तो नमस्कार मित्रों, फरी एक बार आप सबનું હાર્દિક સ્વાગત છે આપણે યુટ્યુબ ચેનલ રાહુલ મકવાણા ગુજરાતી। તો મિત્રો, હું જાણું છું કે અત્યારે તમારી પાસે ખૂબ જ ઓછો સમય છે અને તમે બધા એક્ઝામની પ્રિપેરેશનમાં પડ્યા હશો અને આઈ હોપ કે બધાની એક્ઝામની પ્રિપેરેશન પણ થઈ ગઈ હશે। તો તમને એક્ઝામમાં ઉપયોગી થવાના હેતુથી આજે આપણે 100 માર્કનું નર્સિંગનું મોડલ ટેસ્ટ પેપર જોવાના છીએ, જે આવનાર પરીક્ષામાં ખૂબ જ મહત્ત્વ ધરાવે છે અને પૂછવાની મેક્સિમમ શક્યતાઓ રહેલી છે। તો શરૂ કરીએ આપણો આજનો આ વિડીયો લેક્ચર નર્સિંગ એક્ઝામ મોડલ પેપર ટેસ્ટ પેપર, જે મોસ્ટ આઈએમપી છે। તો વધુ સમય ન લેતા મિત્રો, જો તમે આ ચેનલ પર નવા છો તો મારી યુટ્યુબ ચેનલ રાહુલ મકવાણા ગુજરાતી અને રાહુલ મકવાણા એક નર્સ, આ બંને ચેનલને આજે સબસ્ક્રાઈબ કરી દો, કારણ કે એક્ઝામ પેપરનું સોલ્યુશન પણ આ જ ચેનલ પર સૌથી પહેલાં મૂકવામાં આવશે। તો આ ચેનલને આજે સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન માટેનું બેલ આઇકોન દબાવી દો, જેથી કરીને જ્યારે પણ પેપર સોલ્યુશન મૂકવામાં આવે તો તેની તમને સરળતાથી નોટિફિકેશન મળી રહે। તો શરૂ કરીશ આજનું મોડલ પેપર। તો મોડલ પેપર શરૂ કરતાં પહેલાં મિત્રો, આવતીકાલે કમિશનર ઓફ હેલ્થ એટલે કે COH દ્વારા આયોજિત સ્ટાફ નર્સની પરીક્ષા આપનાર તમામ મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છા ફ્રોમ રાહુલ મકવાણા ગુજરાતી એન્ડ રાહુલ મકવાણા નર્સ। તો મિત્રો, આપ સૌને મારા તરફથી બેસ્ટ ઓફ લક એન્ડ બેસ્ટ રીડિંગ, અને આ જે એક્ઝામ છે એમાં જ્વલંત સફળતા મેળવો તેવી હાર્ટલી શુભેચ્છાઓ। તો શરૂ કરીશ આપણું આજનું આ મોડલ પેપર। તો ક્વેશ્ચન નંબર 1 એવો છે મિત્રો, તો ખાસ મિત્રો અહીંયા તમને સમય નહીં આપીશ, ડાયરેક્ટ જવાબ જ છે, કારણ કે વધારે સમય હું લેવા માંગતો નથી। તો ક્વેશ્ચન નંબર 1 એવો છે, મેગ્નેશિયમ સલ્ફેટ ટોક્સિસિટી ઇન એક્લેમ્સિયા ઇઝ ટ્રીટેડ વિથ। તો મિત્રો, આ પ્રશ્ન એવો પૂછવામાં કે મેગ્નેશિયમ સલ્ફેટ ટોક્સિસિટી છે એક્લેમ્સિયામાં, જે મેગ્નેશિયમ સલ્ફેટ ટોક્સિસિટી જોવા મળે એ શેના દ્વારા ટ્રીટ થઈ શકે? તો રાઈટ આન્સર આવશે કેલ્શિયમ ગ્લુકોનેટ। તો મિત્રો, ખાસ યાદ રાખજો કે એક્લેમ્સિયામાં જે મેગ્નેશિયમ સલ્ફેટ ટોક્સિસિટી જોવા મળે છે એ કેલ્શિયમ ગ્લુકોનેટ દ્વારા ટ્રીટ કરી શકાય છે। તો આગળ છે ક્વેશ્ચન નંબર 2 પર। ક્વેશ્ચન નંબર 2 એવો છે મિત્રો, CSF ઇઝ એટલે કે સેરેબ્રો સ્પાઇનલ ફ્લુઇડ, અહીંયા તમે લિક્વિડનો ટાઈપ પૂછવા માંગે તો જવાબ આવશે ટ્રાન્સસેલ્યુલર। શું જવાબ હશે મિત્રો આપણો? ટ્રાન્સસેલ્યુલર। તો ક્લિયર મિત્રો? હવે તો આગળ વધીએ ક્વેશ્ચન નંબર 3 પર। વિચ ઓફ ધ ફોલોઇંગ લીડ ટુ ધ કાર્ડિયાક એરેસ્ટ, નીચેનામાંથી કઈ કન્ડિશન કાર્ડિયાક એરેસ્ટ પ્રોડ્યુસ કરી શકે છે? તો જવાબ એનો આવશે હાઇપરકેલેમિયા। શું હશે મિત્રો જવાબ? હાઇપરકેલેમિયા। તો આ કન્ડિશન એવી છે કે જે કન્ડિશન કાર્ડિયાક એરેસ્ટ પણ કરી શકે છે। તો આગળ વધીએ ક્વેશ્ચન નંબર 4 પર। વિચ ઇઝ ધ પ્રિફર મેથડ ઓપનિંગ ધ એરવે ઓફ અનકોન્શિયસ પેશન્ટ હુ હેવ મે સફર્ડ ફ્રોમ નેક ઇન્જુરી, એટલે કે નેક ઇન્જુરી વાળું પેશન્ટ અનકોન્શિયસ છે અને તેનો એરવે ઓપન કરવો, તો નીચેનામાંથી કઈ મેથડ પ્રિફર કરવામાં આવે છે? તો ખાસ યાદ રાખો મિત્રો કે અનકોન્શિયસ પેશન્ટનો એરવે ઓપન કરવા માટેની જે મેથડ છે એને નામ આપવામાં આવ્યું છે જો થ્રસ્ટ। શું નામ આપવામાં આવેલું છે મિત્રો? જો થ્રસ્ટ। તો જો થ્રસ્ટ ઇઝ ધ રાઇટ આન્સર। તો આગળ વધીએ ક્વેશ્ચન નંબર 5 પર। વિચ ઓફ ધ ફોલોઇંગ ઇઝ ધ એપ્રોપ્રિએટ રૂટ ઓફ ઇન્સ્યુલિન એડમિનિસ્ટ્રેશન, ઇન્સ્યુલિન આપવા માટે નીચેનામાંથી કયો રૂટ એ એપ્રોપ્રિએટ છે? તો બધા મિત્રોને ખબર જ છે કે ઇન્સ્યુલિન જે છે એ સબક્યુટેનિયસલી આપવામાં આવે છે। કયા રૂટ દ્વારા આપવામાં આવે છે? સબક્યુટેનિયસ રૂટ। તો ક્લિયર મિત્રો? તો આગળ વધીએ ક્વેશ્ચન નંબર 6 પર। વિચ ઇમ્યુનોગ્લોબ્યુલિન ક્રોસ ધ પ્લેસેન્ટા, નીચેનામાંથી કયું ઇમ્યુનોગ્લોબ્યુલિન છે એ પ્લેસેન્ટાને ક્રોસ થઈ શકે છે? તો જવાબ એનો આવશે IgG। તો મિત્રો, આ ખાસ યાદ રાખજો કે IgG ઇમ્યુનોગ્લોબ્યુલિન છે એ પ્લેસેન્ટાને ક્રોસ કરી શકે છે। આગળ વધીએ ક્વેશ્ચન નંબર 7 પર। ક્વેશ્ચન નંબર 7 એવો છે, એપીટીટી ઇઝ ઇન્ક્રીઝ ઇન વિચ કન્ડિશન, એપીટીટી એ નીચેનામાંથી કઈ કન્ડિશનમાં વધારે જોવા મળે છે? તો એનો જવાબ આવશે હિમોફિલિયા। તો હિમોફિલિયા ઇઝ ધ રાઇટ આન્સર। તો આગળ વધીએ, મોસ્ટ કોમન ટાઈપ્સ ઓફ એપિઝિયોટોમી ઇન્સિઝન, એટલે કે એપિઝિયોટોમી ઇન્સિઝન આપવાનો મોસ્ટ કોમન કયો ટાઈપ છે, અથવા તો નીચેનામાંથી કયો મોસ્ટ કોમન એપિઝિયોટોમી ઇન્સિઝનનો ટાઈપ છે? તો ખાસ યાદ રાખજો મિત્રો, મીડિયા લેટરલ। આ મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન એ એક્ઝામમાં વારંવાર પૂછાય છે કે એપિઝિયોટોમી ઇન્સિઝનનો મોસ્ટ કોમન ટાઈપ કયો છે? તો જવાબ આપણો આવશે મીડિયા લેટરલ। તો ક્લિયર મિત્રો? તો અહીંયા જેટલા પણ પ્રશ્નો છે બધા પ્રશ્નો મોસ્ટ ટાઈમ પે છે, તો બધા પ્રશ્નો ખાસ ધ્યાનથી વાંચજો અને વિચારીને જવાબ આપજો। તો આગળ વધીએ ક્વેશ્ચન નંબર 9 પર। વોર્નિંગ સાઇન ઓફ એપેન્ડિસાઇટિસ, એપેન્ડિસાઇટિસની વોર્નિંગ સાઇન કયું છે? તો ખાસ યાદ રાખો મિત્રો, રિબાઉન્ડ ટેન્ડરનેસ। શું યાદ રાખશો અહીંયા? રિબાઉન્ડ ટેન્ડરનેસ ઇઝ ધ વોર્નિંગ સાઇન ઓફ એપેન્ડિસાઇટિસ। તો ક્લિયર મિત્રો? હવે તમને એવું પૂછે કે એપેન્ડિસાઇટિસની વોર્નિંગ સાઇન કઈ છે? તો જવાબ આપણો આવશે રિબાઉન્ડ ટેન્ડરનેસ। તો ક્લિયર મિત્રો? તો
तो आगे વધીએ क्वेश्चन नंबर 10 पर एब्सेंस ऑफ लिविंग स्पर्मेटोजुआ इज એટલે કે સ્પર્મેટોજુઆ જે છે જીવતા સ્પર્મેટોજુઆ એબ્સન્સ હોય તો એને શું કહેવાય? તો ખાસ યાદ રાખજો મિત્રો, મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે, વારંવાર આ પ્રશ્ન પૂછાય છે. તેનો જવાબ છે એજોસ્પર્મિયા. શું હશે મિત્રો? એજોસ્પર્મિયા. એટલે કે એજોસ્પર્મિયા છે એમાં લિવિંગ સ્પર્મેટોજુઆ એબ્સન્સ હોય. તો ક્લિયર મિત્રો, યાદ રહી ગયો આ પ્રશ્ન. તો આગળ વધીએ ક્વેશ્ચન નંબર 11 પર કોર્સાકોફ સાયકોસિસ અકર ડ્યુ ટુ ધ ડેફિશિયન્સી ઓફ. મિત્રો મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે જે સાયકાટ્રિકમાંથી પૂછાયેલો છે. કોર્સાકોફ સાયકોસિસ અકર ડ્યુ ટુ ધ ડેફિશિયન્સી ઓફ. કોર્સાકોફ સાયકોસિસ નીચેનામાંથી શેની ડેફિશિયન્સીથી થાય છે? તેનો જવાબ હશે થાયમિન. શું જવાબ છે મિત્રો? થાયામિન. તો થાયામિનની ડેફિશિયન્સીથી કોર્સાકોફ સાયકોસિસ થવાની શક્યતાઓ રહેલી છે. તો મિત્રો આ પ્રશ્ન મોસ્ટ ટાઈમ છે, સાયકાટ્રિકમાંથી પૂછાયેલો, જે ખાસ યાદ રાખજો. તો આગળ વધીએ ક્વેશ્ચન નંબર 12 પર. ક્વેશ્ચન નંબર 12 આવશે ડિલ્યુઝન ઇઝ ડિસઓર્ડર ઓફ. ડિલ્યુઝન એ શેનો ડિસઓર્ડર અથવા શેનો રોગ છે? ક્વેશ્ચન અહીં તમને એવું પૂછવા માંગે છે કે ડિલ્યુઝન ઇઝ ડિસઓર્ડર ઓફ. ડિલ્યુઝન એ શેનો રોગ છે? તો રાઈટ આન્સર આવશે ડિલ્યુઝન એ થોટ ડિસઓર્ડર છે. કેવો છે મિત્રો? થોટ ડિસઓર્ડર. ડિલ્યુઝન આપણે ક્લાસિફિકેશન કરશું તો ડિલ્યુઝન જે છે એ થોટ ડિસઓર્ડરમાં ક્લાસિફાઈ થશે. એટલે ડિલ્યુઝન ઇઝ બેઝિકલી અ થોટ ડિસઓર્ડર. તો ક્લિયર મિત્રો, હવે આ ખાસ યાદ રાખજો. તો આગળ વધીએ ક્વેશ્ચન નંબર 13 પર. મેડિકલ થેરાપી એન્ડ ટ્રીટમેન્ટ આર ઇન્ક્લુડ ઇન વિચ લેવલ ઓફ પ્રિવેન્શન. પેશન્ટને આપણે જે મેડિકલ ટ્રીટમેન્ટ આપીએ છીએ, મેડિકલ થેરાપી આપીએ છીએ, એને કેવા પ્રકારના એટલે કે કયા લેવલ ઓફ પ્રિવેન્શનમાં ઇન્ક્લુડ કરી શકાય? તો ખાસ યાદ રાખજો મિત્રો, એને આપણે ઇન્ક્લુડ કરશું સેકન્ડરી પ્રિવેન્શન. શેમાં ઇન્ક્લુડ કરશું? સેકન્ડરી પ્રિવેન્શન. તો મિત્રો અમે ગઈકાલે કોમ્યુનિટીના પ્રશ્નમાં કીધું હતું કે લેવલ ઓફ પ્રિવેન્શન ખાસ કરજો, કારણ કે એમાંથી 1 કે 2 પ્રશ્નો તો ડેફિનેટલી હશે જ. તો આગળ વધીએ ક્વેશ્ચન નંબર 14 પર. સિક ટેસ્ટ ઇઝ યુઝડ ઇન. સિક ટેસ્ટ નીચેનામાંથી ક્યારે ઉપયોગ કરવામાં આવે છે? તો ખાસ યાદ રાખજો મિત્રો, સિક ટેસ્ટ એ ડિપ્થેરિયામાં ઉપયોગ કરવામાં આવે છે. તો આ મોસ્ટ ટાઈમ પ્રશ્ન મિત્રો, સિક ટેસ્ટ ઇઝ યુઝડ ઇન એટલે કે સિક ટેસ્ટ શેમાં કરવામાં આવે છે? તો ખાસ યાદ રાખજો કે સિક ટેસ્ટ જે છે એ ડિપ્થેરિયામાં કરવામાં આવે છે. તો આગળ વધીએ ક્વેશ્ચન નંબર 15 પર. ઓઆરએસ શુડ બી યુઝ વિધિન બ્લેન્ક અવર. એટલે કે ઓઆરએસ સોલ્યુશન કેટલી કલાકની અંદર વાપરી નાખવું જોઈએ? તો રાઈટ આન્સર આવશે મેક્સિમમ 24 કલાકની અંદર એ વાપરી નાખવું જોઈએ. તો ઓઆરએસ શુડ બી યુઝ વિધિન ધ 24 અવર્સ. તો મિત્રો આ ખાસ પ્રશ્ન યાદ રાખજો, કોમ્યુનિટીનો મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે જે વારંવાર એક્ઝામમાં પૂછાય છે. અને અહીંયા તમારી સામે જેટલા પ્રશ્નો છે બધા પ્રશ્નો મોસ્ટ ટાઈમ છે જે અલગ અલગ એક્ઝામમાં એટલે કે ESIS, નર્સિંગ, રેલવે નર્સિંગ, સ્ટેટ ગવર્મેન્ટ એક્ઝામ અને સેન્ટ્રલ ગવર્મેન્ટ એક્ઝામમાંથી પૂછાયેલા પ્રશ્નો અહીંયા તમારી સામે મૂકેલા છે. તો આગળ વધીએ ક્વેશ્ચન નંબર 16 પર. BCG વેક્સિન શુડ બી ડાયલ્યુટેડ ઇન. BCG વેક્સિન શેમાં ડાયલ્યુટ કરવામાં આવે છે? તો ખાસ યાદ રાખજો મિત્રો, BCG વેક્સિન છે એ નોર્મલ સલાઇનમાં શેમાં ડાયલ્યુટ કરવામાં આવે છે? નોર્મલ સલાઇન. તો સાચો આન્સર આવશે BCG વેક્સિન શુડ બી ડાયલ્યુટેડ ઇન નોર્મલ સલાઇન. તો ક્લિયર મિત્રો. તો આગળ વધીએ ક્વેશ્ચન નંબર 17 પર. યુરિયા બ્રીથ ટેસ્ટ ઇઝ યુઝ ફોર ધ ડાયગ્નોસિસ ઓફ. તો યુરિયા બ્રીથ ટેસ્ટ જે છે એ શેના ડાયગ્નોસિસ માટે કરવામાં આવે છે? તો ખાસ યાદ રાખો મિત્રો, H. પાયલોરી. તો યુરિયા બ્રીથ ટેસ્ટ છે એ H. પાયલોરીના ડાયગ્નોસિસ માટે યુઝ કરવામાં આવે છે. તો આ પ્રશ્ન ખાસ યાદ રાખી લો મિત્રો. તો આગળ વધીએ ક્વેશ્ચન નંબર 18 પર. વજાઇનલ બ્લીડિંગ અકર બિફોર 28 વીક ઓફ જેસ્ટેશનલ. એટલે કે 28 વીકની પ્રેગ્નન્સી પહેલાં વજાઇનલ બ્લીડિંગ થાય તે શું ઇન્ડિકેટ કરે છે? પ્રશ્ન ખાસ સમજો મિત્રો, 28 વીકની પ્રેગ્નન્સી પહેલાં વજાઇનલ બ્લીડિંગ થાય તો એ શું ઇન્ડિકેટ કરે છે? તો ખાસ યાદ રાખો મિત્રો કે 28 વીક પહેલાં વજાઇનલ બ્લીડિંગ થાય તો એ થ્રેટન એબોર્શનની સાઇન છે. શેની સાઇન છે મિત્રો? થ્રેટન એબોર્શન. તો ખાસ યાદ રાખી લેજો મિત્રો કે 28 વીકની પ્રેગ્નન્સી પહેલાં વજાઇનલ બ્લીડિંગ થાય તો એ થ્રેટન એબોર્શન ઇન્ડિકેટ કરે છે. તો આગળ વધીએ ક્વેશ્ચન નંબર 19 પર. પર્પઝ ઓફ પેલિએટિવ સર્જરી ઇઝ ફોર. પેલિએટિવ સર્જરી કરવા પાછળનો મુખ્ય હેતુ શું છે? તો ખાસ યાદ રાખો મિત્રો, પેલિએટિવ સર્જરી પાછળનો મુખ્ય હેતુ છે ટુ રિડ્યુસ ધ ઇન્ટેન્સિટી ઓફ ઇલનેસ. એટલે કે જે બીમારી છે એની તીવ્રતા અથવા તો એની ઇન્ટેન્સિટી છે એ ઘટાડવી. તો પેલિએટિવ સર્જરીની મેઇન પર્પઝ શું આવશે? તો કે ટુ રિડ્યુસ ધ ઇન્ટેન્સિટી ઓફ ઇલનેસ. તો આઈ હોપ કે આ બધા પ્રશ્નો તમને ઉપયોગી થતા હશે. અને નીચે તમે આન્સર આપો તો નીચે ક્વેશ્ચન નંબર ખાસ મેન્શન કરજો, કારણ કે મને પણ ખ્યાલ આવે. તો આગળ વધીએ ક્વેશ્ચન નંબર 20 પર. ક્વેશ્ચન નંબર 20 એવો છે મિત્રો, ચાઇલ્ડહુડ મોસ્ટ કોમન ટ્યુમર ઇઝ. બાળકોમાં જોવા મળતી સૌથી મોસ્ટ કોમન ટ્યુમર કઈ છે? તો ખાસ યાદ રાખો મિત્રો, મેડ્યુલોબ્લાસ્ટોમા.
જે ચાઇલ્ડહુડમાં મોસ્ટ કોમનલી જોવા મળતી ટ્યુમર છે. તો આ મોસ્ટ ટાઈમ પ્રશ્ન હોય મિત્રો કે ચાઇલ્ડહુડમાં મોસ્ટ કોમનલી કઈ ટ્યુમર જોવા મળે છે. તો ખાસ યાદ રાખજો કે ચાઇલ્ડહુડમાં મેડ્યુલોબ્લાસ્ટોમા એ કોમનલી જોવા મળતી ટ્યુમર છે. તો આગળ વધીએ ક્વેશ્ચન નંબર 21 પર. વેબર ટેસ્ટ ડન ફોર. વેબર ટેસ્ટ શેના માટે કરવામાં આવે છે? તો ખાસ યાદ રાખજો મિત્રો, વેબર ટેસ્ટ જે છે એ હિયરિંગ લોસ શેના માટે કરવામાં આવે છે? હિયરિંગ લોસ. તો જે લોકોને હિયરિંગ લોસ હોય એને ચેક કરવા માટે કયો ટેસ્ટ કરવામાં આવે છે? વેબર ટેસ્ટ, જેમાં ટ્યુનિંગ ફોર્કનો ઉપયોગ કરવામાં આવે એ. તો ક્લિયર મિત્રો. આગળ વધીએ ક્વેશ્ચન નંબર 22 પર. રિલેશનશિપ ઓફ ફીટલ હેડ એન્ડ લિમ્બ ટુ ધ ટ્રંક. મિત્રો પ્રશ્ન ખાસ ધ્યાનથી વાંચજો કે રિલેશનશિપ ઓફ ફીટલ હેડ એન્ડ લિમ્બ ટુ ઇઝ ટ્રંક, એટલે કે ફીટલનું હેડ અને લિમ્બનું ટ્રંક સાથે જે રિલેશનશિપ હોય એને શું કહેવામાં આવે છે? તો ખાસ યાદ રાખજો મિત્રો, ફીટલ હેડ અને લિમ્બનું ટ્રંક સાથે જે રિલેશનશિપ છે તેને એટીટ્યુડ કહેવામાં આવે. શું કહેવામાં આવે છે મિત્રો? એટીટ્યુડ. તો આ પ્રશ્ન ખાસ યાદ રાખજો મિત્રો, વિડીયો એફપીમાંથી વારંવાર પૂછાતો મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન છે. તો આગળ વધીએ ક્વેશ્ચન નંબર 23 પર. વિચ મસલ્સ ઇઝ નોન એઝ ધ બોક્સર મસલ્સ. નીચેનામાંથી કયા મસલ્સને બોક્સર મસલ્સ તરીકે ઓળખવામાં આવે છે? તો રાઈટ આન્સર છે સેરેટસ મસલ્સ. કયા મસલ્સ છે મિત્રો? ખાસ યાદ રાખો, સેરેટસ મસલ્સ. તો સેરેટસ મસલ જે છે એને બોક્સર્સ મસલ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આગળ વધીએ ક્વેશ્ચન નંબર 24 પર. પરસેપ્શન વિધાઉટ એની સ્ટિમ્યુલસ ઇઝ કોલ. કોઈ પણ વસ્તુ વગર અથવા કોઈ પણ પ્રકારના સ્ટિમ્યુલેશન વગર પરસેપ્શન જોવા મળે તો તેને શું કહેવામાં આવે છે? તો મિત્રો સાયકેટ્રિકને વારંવાર પૂછાતો મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન કે કોઈ પણ વસ્તુની હાજરી વગર તમને પરસેપ્શન જોવા મળે તો તેને શું કહેવામાં આવે છે? તો ખાસ યાદ મિત્રો, અ પરસેપ્શન વિધાઉટ એની સ્ટિમ્યુલસ ઇઝ નોન એઝ ધ હેલ્યુસિનેશન. શું આવશે મિત્રો જવાબ? હેલ્યુસિનેશન. તો હેલ્યુસિનેશન એ પરસેપ્શન વિધાઉટ એની સ્ટિમ્યુલન્સ ઇઝ નોટ એઝ ધ હેલ્યુસિનેશન. તો ક્લિયર મિત્રો. હવે તો આગળ વધીએ ક્વેશ્ચન નંબર 25 પર. હુ કોઇન ધ ટર્મ સ્કિઝોફ્રેનિયા. સ્કિઝોફ્રેનિયા આ શબ્દની શોધ અથવા આ શબ્દ કોણે વર્ણવેલો છે? તો ખાસ યાદ મિત્રો, સ્કિઝોફ્રેનિયા જે છે એ બ્લુઅર્સે વર્ણવેલો છે. કોણે વર્ણવેલો છે? બ્લુઅર્સ છે. એટલે કે આપણે બ્લુઅર્સ 4A જે આવતા એણે સ્કિઝોફ્રેનિયા ટર્મ આપેલી છે. તો આ બધા પ્રશ્નો મિત્રો મોસ્ટ ટાઈમ બી છે, બધા પ્રશ્નો ખાસ ધ્યાનથી વાંચજો. તો આગળ વધીએ ક્વેશ્ચન નંબર 26 પર. સાઇઝ ઓફ ઇટી ટ્યુબ ફોર અ ન્યૂબોર્ન બેબી. ન્યૂબોર્ન બેબી માટે ઇટી ટ્યુબની સાઇઝ કેટલી હોય છે? તો ખાસ યાદ મિત્રો, ન્યૂબોર્ન જે છે એનો એરવે નાનો હોય છે, તો ઇટીની સાઇઝ જે હશે એમએમમાં હશે, એટલે કે 2.5 mm to 4 mm. તો ખાસ યાદ રાખો મિત્રો, ન્યૂબોર્ન બેબી જે છે એની ઇટી ટ્યુબની સાઇઝ હશે 2.5 mm to 4 mm. તો ક્લિયર મિત્રો. તો આગળ વધીએ ક્વેશ્ચન નંબર 27. વોટર હેમર પલ્સ સીન ઇન. તો મિત્રો મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન છે જે દરેક વખતે એક્ઝામમાં પૂછાય છે કે વોટર હેમર પલ્સ નીચેનામાંથી કઈ કન્ડિશનમાં જોવા મળે છે? તો યાદ રાખજો મિત્રો, એઓર્ટિક રિગર્ટિટેશન. શું યાદ રાખજો અહીંયા? એઓર્ટિક રિગર્ટિટેશન. તો ખાસ કરીને મિત્રો, એઓર્ટિક રિગર્ટિટેશન જે કન્ડિશન છે તેમાં જે પલ્સ જોવા મળે તેને કહેવાય વોટર હેમર પલ્સ. તો આ મિત્રો ખાસ યાદ રાખજો, કારણ કે એક્ઝામમાં વારંવાર પૂછાતો પ્રશ્ન છે. તો આગળ વધીએ ક્વેશ્ચન નંબર 28 પર. ધ મેઇન કમ્પોનન્ટ ઓફ ECF. ECF એટલે એક્સ્ટ્રા સેલ્યુલર ફ્લુઇડ. તો મેઇન કમ્પોનન્ટ ઓફ ECF ઇઝ. તો ખાસ યાદ મિત્રો કે ક્લોરાઇડ જે છે એ એક્સ્ટ્રા સેલ્યુલર ફ્લુઇડનો મેઇન કમ્પોનન્ટ છે. તો આ મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન હોય મિત્રો કે ECF નો મેઇન કમ્પોનન્ટ કયો છે? તો આપણો જવાબ આવવો જોઈએ ECF નો મેઇન કમ્પોનન્ટ ક્લોરાઇડ છે. તો ક્લિયર મિત્રો. તો આગળ વધીએ ક્વેશ્ચન નંબર 29 પર. ડિફરન્સ બિટવીન સિસ્ટોલિક એન્ડ ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર ઇઝ નોન એઝ. એટલે કે ડાયસ્ટોલિક અને સિસ્ટોલિક અને ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર વચ્ચે જે ડિફરન્ટ આવે તેને શું કહેવામાં આવે છે? તો મિત્રો તમે જો ધ્યાનથી આ ડેફિનેશન વાંચી હશે તો આ જે ડેફિનેશન છે એ પલ્સ પ્રેશરની છે. શેની છે? પલ્સ પ્રેશરની. તો ક્લિયર મિત્રો. હવે તો આગળ વધીએ ક્વેશ્ચન નંબર 30 પર. વિચ ઓફ ધ ફોલોવિંગ રેગ્યુલેટ્સ કોર બોડી ટેમ્પરેચર. નીચેના બોડીનું કોર ટેમ્પરેચર નીચેનામાંથી કોણ રેગ્યુલેટ કરે છે? તો ખાસ યાદ રાખો મિત્રો કે હ્યુમન બોડીનું કોર ટેમ્પરેચર છે એ હાઇપોથેલેમસ દ્વારા રેગ્યુલેટ થાય છે. તો આ પ્રશ્ન મોસ્ટ ટાઈમ પર મિત્રો યાદ રાખી લો કે હ્યુમન બોડીનું કોર ટેમ્પરેચર કોણ રેગ્યુલેટ કરે છે? તો હ્યુમન બોડીનું કોર ટેમ્પરેચર એ હાઇપોથેલેમસ દ્વારા રેગ્યુલેટ થાય છે. તો આગળ વધીએ ક્વેશ્ચન નંબર 31 પર. ડિફિકલ્ટી ઇન બ્રીધિંગ ઇઝ નોન એઝ. તો મિત્રો સિમ્પલ ક્વેશ્ચન છે, બધાને ખબર જ છે કે ડિફિકલ્ટી ઇન બ્રીધિંગ ઇઝ નોન એઝ ધ ડિસ્પનિયા. તો આગળ વધીએ ક્વેશ્ચન નંબર 32 પર.
ઇન ઇમૂવેબલ જોઈન્ટ ઇઝ કોલ્ડ, એટલે કે જે મુવમેન્ટ જે જોઈન્ટ છે એ ઇમૂવેબલ છે એટલે હલી નથી શકતો, તેને શું કહેવામાં આવે છે? તો ખાસ યાદ રાખો મિત્રો કે ઇમૂવેબલ જોઈન્ટ છે તેને સાઇનાર્થ્રોસિસ, શું કહેવાય મિત્રો? સાઇનાર્થ્રોસિસ તરીકે ઓળખવામાં આવે છે. તો આગળ વધીએ ક્વેશ્ચન નંબર 33 પર. ઇન્ફન્સી ઇઝ એ પીરિયડ ફ્રોમ, એટલે કે ઇન્ફન્સી જે છે એનો ડ્યુરેશન કેટલો છે, અથવા તો ક્યાંથી ક્યાં સુધીના પીરિયડને ઇન્ફન્સી પીરિયડ કન્સિડર કરી શકાય? તો ખાસ યાદ રાખો મિત્રો કે 0 થી 1 વર્ષનું જે બાળક હોય અથવા તો 0 to 1 year જે પીરિયડ છે તેને ઇન્ફન્સી પીરિયડ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ મિત્રો ખ્યાલ આવી જશે તમને પ્રી સ્કૂલ, સ્કૂલ ગોઈંગ, બરોબર, એ બધા ત્યારબાદના ટાઈપ છે, પણ ઇન્ફન્સી એટલે 0 to 1 year, એટલે કે આપણે ઇન્ફન્ટની જે ડેફિનેશન આપી એ પ્રમાણેથી ઇન્ફન્સી. તો ક્લિયર મિત્રો? તો આગળ વધીએ ક્વેશ્ચન નંબર 34 પર. ધ લેક ઓફ ઓક્સિજન ઇન ધ ટીસ્યુ ઇઝ નોન એઝ, એટલે કે ટીસ્યુમાં ઓક્સિજનનું લેવલ ઘટી જાય અથવા તો ઓક્સિજન એબ્સન્સ હોય, લેક હોય, તો એ કન્ડિશનને શું કહેવા માંગે છે? તો ખાસ યાદ રાખો મિત્રો, જ્યારે ટીસ્યુમાં લેક ઓફ ઓક્સિજન હોય તો તે કન્ડિશનને એનોક્સિયા તરીકે ઓળખવામાં આવે છે. શું તરીકે ઓળખવામાં આવે છે મિત્રો? એનોક્સિયા તરીકે. તો ક્લિયર મિત્રો? હવે તો લેક ઓફ ઓક્સિજન ઇન ટીસ્યુ ઇઝ નોન એઝ ધ એનોક્સિયા. તો ખાસ યાદ રાખી લેજો મિત્રો, આ પ્રશ્ન વારંવાર એક્ઝામમાં પૂછાય છે. તો આગળ વધીએ ક્વેશ્ચન નંબર 35 પર. રૂલ્સ ઓફ 9 હેલ્પ ટુ આઈડેન્ટિફાઈ સિવિયરિટી ઓફ. તો મિત્રો આપણે બધા રૂલ્સ ઓફ 9 ભણી ગયેલા છીએ કે રૂલ્સ ઓફ 9 જે છે એ શેની સિવિયરિટી નક્કી કરવામાં મદદરૂપ થાય છે? તો આપને ખબર જ છે કે રૂલ્સ ઓફ 9 છે એ મેઇનલી બર્ન્સવાળા પેશન્ટની સિવિયરિટી જે છે એ ડિટેક્ટ કરવા માટે હેલ્પફુલ થાય છે. તો રૂલ્સ ઓફ 9 હેલ્પ ટુ આઈડેન્ટિફાઈ સિવિયરિટી ઓફ બર્ન્સ. તો ક્લિયર મિત્રો? હવે તો આગળ વધીએ ક્વેશ્ચન નંબર 36 પર. વિચ અમોંગ ધ ફોલોઈંગ હોર્મોન કેન બી યુઝડ એઝ અ ડ્રગ્સ ટુ ટ્રીટ ધ કાર્ડિયાક એરેસ્ટ? નીચેનામાંથી કયો હોર્મોન એ કાર્ડિયાક એરેસ્ટને ટ્રીટ કરવા માટે વાપરવામાં આવે છે? તો અહીંયા ખાસ યાદ રાખો મિત્રો, એપિનેફ્રિન એ કાર્ડિયાક એરેસ્ટને ટ્રીટમેન્ટમાં વપરાય છે. તો એપિનેફ્રિન એ બેઝિકલી શું છે મિત્રો? એક હોર્મોન છે. તો એપિનેફ્રિન હોર્મોન એ કાર્ડિયાક એરેસ્ટની ટ્રીટમેન્ટમાં વપરાય છે, એટલે કે વપરાતું એક હોર્મોન છે. તો ક્લિયર મિત્રો? હવે તો આગળ વધીએ ક્વેશ્ચન નંબર 37 પર. વિચ ઓફ ધ ફોલોઈંગ હોર્મોનલ કોન્ટ્રાસેપ્ટિવ, નીચેનામાંથી હોર્મોનલ કોન્ટ્રાસેપ્ટિવ ડિવાઇસ અથવા તો મેથડ કઈ છે? તો એમાં આવશે ડેપો પ્રોવેરા. કઈ આવશે મિત્રો? ડેપો પ્રોવેરા. તો આ જે છે એ હોર્મોનલ કોન્ટ્રાસેપ્ટિવનું એક્ઝામ્પલ છે. તો આગળ વધીએ ક્વેશ્ચન નંબર 38 પર. ધ સેકન્ડ સ્ટેજ ઓફ લેબર એક્સટેન્ડ ફ્રોમ, એટલે કે સેકન્ડ સ્ટેજ ઓફ લેબર જે છે એ ક્યાંથી ક્યાં સુધીનો હોય છે? તો મિત્રો આ જે પ્રશ્ન મિડવાઇફરીમાંથી પૂછાયેલો પ્રશ્ન છે, જે વારંવાર એક્ઝામમાં પૂછાય છે કે સેકન્ડ સ્ટેજ ઓફ લેબર ક્યાંથી ક્યાં સુધીનો હોય? તો ખાસ યાદ રાખો મિત્રો, સર્વાઇકલ ડાયલેટેશન ફૂલ થાય ત્યાંથી માંડીને કે બેબીનો જે બર્થ થાય તે એ આખા સ્ટેજને સેકન્ડ સ્ટેજ ઓફ લેબર તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો અહીંયા લેબરના બધા સ્ટેજ ખાસ યાદ રાખજો, કારણ કે બધા સ્ટેજમાંથી કોઈને કોઈ ડેફિનેશન તમને પૂછવામાં આવશે. તો ક્લિયર મિત્રો? હવે તો સેકન્ડ સ્ટેજ કોને કીધું? તો કે સર્વિક્સનું ફૂલ ડાયલેટેશન થાય ત્યારથી માંડીને કે બેબીનો જે બર્થ થાય ત્યાં સુધીના સ્ટેજને સેકન્ડ સ્ટેજ ઓફ લેબર તરીકે ઓળખવામાં આવે છે. તો આગળ વધીએ ક્વેશ્ચન નંબર 39 પર. ધ ડિસીઝ કોઝ બાય ધ ડેફિશિયન્સી ઓફ પ્રોટીન ઇન ચિલ્ડ્રન ઇઝ કોલ્ડ. તો અહીંયા જવાબ આવશે મરાસ્મસ. શું જવાબ આવશે મિત્રો? મરાસ્મસ. અને અહીંયા કોશિયોકોર પણ આવી શકે. તો કોશિયોકોર અને મરાસ્મસ એ બંને પ્રોટીન ડેફિશિયન્સીથી ચિલ્ડ્રનમાં થતો રોગ છે. તો ક્લિયર મિત્રો? હવે તો આગળ વધીએ ક્વેશ્ચન નંબર 40 પર. ઇન્સેક્ટ રિસ્પોન્સિબલ ફોર ટ્રાન્સમિટિંગ ડિસીઝ, એટલે કે એવો ડિસીઝ કે જે ડિસીઝ ઇન્સેક્ટ દ્વારા ફેલાય છે તેવા ડિસીઝને શું કહેવામાં આવે છે? અથવા તો એવા ઇન્સેક્ટ દ્વારા ટ્રાન્સમિટ થતા ડિસીઝને શું કહેવામાં આવે છે? તો ખાસ યાદ રાખજો મિત્રો, ઇન્સેક્ટ દ્વારા ટ્રાન્સમિટ થતા ડિસીઝને વેક્ટર બોર્ન ડિસીઝ તરીકે ઓળખવામાં આવે છે. શું ઓળખવામાં આવે છે મિત્રો? વેક્ટર બોર્ન ડિસીઝ. તો ક્લિયર મિત્રો? હવે તો આગળ વધીએ ક્વેશ્ચન નંબર 41 પર. હુ ડિસ્કવર ધ પોલિયો વેક્સિન? નીચેનામાંથી કોણે પોલિયો વેક્સિન ડિસ્કવર કરી? તો સેબિન એન્ડ સોક, જે આપણે બે નામ જાણીતા છે એ. તો ક્લિયર મિત્રો? જોનાસ સોક અને સેબિન. તો આ બંને શેની વેક્સિનની શોધ કરી હતી? તો કે ઓપી એટલે પોલિયો વેક્સિન. તો આગળ વધીએ ક્વેશ્ચન નંબર 42 પર. ઇન એન ઓટોક્લેવ ટેમ્પરેચર સેટ ફોર ધ સ્ટરીલાઇઝેશન શુડ બી, એટલે કે કોઈ પણ વસ્તુનું આપણે ઓટોક્લેવ મેથડ જે છે એમાં કોઈ પણ વસ્તુનું સ્ટરીલાઇઝેશન કરતી વખતે ટેમ્પરેચર જનરલી કેટલું રાખવું જોઈએ? તો મિત્રો મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે, જે
નર્સિંગ ફાઉન્ડેશનમાંથી વારંવાર આ પ્રશ્ન પૂછાય છે કે ઓટોક્લેવ વખતે અથવા તો સ્ટરીલાઇઝેશન વખતે ઓટોક્લેવ મશીનમાં કેટલું ટેમ્પરેચર સેટ કરવામાં આવે છે? તો ખાસ યાદ મિત્રો 121. કેટલું આવશે મિત્રો? 121 સેન્ટીગ્રેડ. તો આઈ હોપ કે હવે આ પ્રશ્ન તમને ખ્યાલ આવી ગયો છે. તો આગળ વધીએ ક્વેશ્ચન નંબર 43 પર. ઇમિડિયેટ ટ્રીટમેન્ટ ઓફ ડોગ બાઇટ. તો મિત્રો ડોગ બાઇટ જે છે એટલે કે કૂતરું કરડી જાય એની ઇમિડિયેટ ટ્રીટમેન્ટ એટલે કે તાત્કાલિક એની શું સારવાર કરવી જોઈએ? તો મિત્રો ખાસ યાદ રાખો કે ડોગ બાઇટ જે છે એની ઇમિડિયેટ ટ્રીટમેન્ટ વોશ ધ વુન્ડ. કઈ આવશે મિત્રો? વોશ વુન્ડ વિથ સોપ વોટર. એટલે કે જે વુન્ડ છે એને સાબુ પાણીથી સાફ કરી નાખો. તો વોશ વુન્ડ વિથ સોપ વોટર ઇઝ ધ ઇમિડિયેટ ટ્રીટમેન્ટ ઓફ ડોગ બાઇટ. તો ડોગ બાઇટની ઇમિડિયેટ ટ્રીટમેન્ટમાં આવશે વોશ વુન્ડ વિથ સોપ વોટર. તો આગળ વધીએ ક્વેશ્ચન નંબર 44 પર. વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ કિલ્ડ વેક્સિન. નીચેનામાંથી કિલ્ડ વેક્સિન કઈ છે? તો અહીંયા જવાબ હશે રેબિસ. આ સિવાયની ઘણી બધી કિલ્ડ વેક્સિન છે, પણ અહીંયા ઓપ્શનમાંથી આપણે એક સિલેક્ટ કરેલું છે રેબિસ. તો ક્લિયર મિત્રો? તો તમને પણ ઓપ્શન આપ્યા એમાંથી કિલ્ડ વેક્સિનનું તમારે એક્ઝામ્પલ લેવાનું છે. તો આગળ વધીએ ક્વેશ્ચન નંબર 45 પર. 1 ગ્રામ ફેટ ગીવ્સ ખાલી જગ્યા કેલેરી. જ્યારે 1 ગ્રામ ફેટનું બ્રેકડાઉન કરવામાં આવે તો તેમાંથી કેટલા ગ્રામ કેલેરી મળે છે? તો ખાસ યાદ રાખજો મિત્રો કે ફેટ જે છે એમાંથી મેક્સિમમ કેલેરી મળે છે. તો 1 ગ્રામ ફેટને જ્યારે ડિસ્ટ્રક્ટ કરવામાં આવે અથવા ડિસ્ટ્રોય કરવામાં આવે તો તેમાંથી આપને 9 કેલેરી મળે છે. કેટલી? તો 1 ગ્રામ ફેટ ઇઝ ઇક્વલ ટુ 9 કેલેરી. તો મિત્રો આ ખાસ યાદ રાખજો, મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે જે અવારનવાર એક્ઝામમાં પૂછાય છે. તો આઈ હોપ કે આ પ્રશ્ન તમને યાદ રહી ગયો હશે. તો આગળ વધીએ ક્વેશ્ચન નંબર 46 પર. ધ નેમ ઓફ પ્રેઝન્ટેશન ઇન વિચ ધ બટક્સ ઓફ ફીટસ લાઈ ઇન ધ લોઅર પોલ ઓફ યુટ્રસ. તો જ્યારે પ્રેઝન્ટિંગ પાર્ટ તરીકે ફીટસના બટક્સ લોઅર પોલમાં ગોઠવાયેલા હોય તો તેને કયું પ્રેઝન્ટેશન તરીકે ઓળખવામાં આવે છે? તો એ ખાસ યાદ રાખજો મિત્રો કે યુટ્રસના લોઅર પોલમાં જ્યારે ફીટસના બટક્સનો પાર્ટ પ્રેઝન્ટિંગ પાર્ટ તરીકે હોય તો તે પ્રેઝન્ટેશનને કયા નામે ઓળખવામાં આવે છે? તો ખાસ યાદ રાખો મિત્રો, આ પ્રેઝન્ટેશનને નામ આપશું બ્રિજ પ્રેઝન્ટેશન. શું નામ આપશું મિત્રો? બ્રિજ પ્રેઝન્ટેશન. તો મિત્રો આઈ હોપ કે તમને ખ્યાલ આવી ગયા છે કે એક્ઝામમાં કેવા કેવા પ્રકારના પ્રશ્નો પૂછવાની શક્યતાઓ રહેલી છે. તો આગળ વધીએ ક્વેશ્ચન નંબર 47 પર. વિચ હોર્મોન પ્રોડ્યુસ બાય પિનિયલ ગ્લેન્ડ. એટલે કે પિનિયલ ગ્લેન્ડ દ્વારા નીચેનામાંથી કયો હોર્મોન પ્રોડ્યુસ થાય છે? તો એનો જવાબ હશે મેલેનિન. કયો આવશે મિત્રો? મેલેટોનિન. તો મેલેટોનિન જે હોર્મોન છે એ કોના દ્વારા પ્રોડ્યુસ થાય છે? પિનિયલ ગ્લેન્ડ દ્વારા. તો આગળ વધીએ ક્વેશ્ચન નંબર 48 પર. Premature separation of abnormally situated placenta after 20 week of pregnancy. એટલે કે 28 વીકની પ્રેગ્નન્સી પછી નોર્મલી લોકેટ થયેલી પ્લેસેન્ટા અલગ પડે, સેપરેટ થાય, તો તે કન્ડિશનને શું કહેવામાં આવે છે? તો મિત્રો મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન છે, કાં તમને આ કન્ડિશન હશે અથવા તો એબ્રુપ્ટો પ્લેસેન્ટા તમને પૂછી શકે છે. તો એનો જવાબ આવશે એબ્રુપ્ટો પ્લેસેન્ટા. એટલે કે પ્લેસેન્ટલ સેપરેશન થાય આફ્ટર ધ 28 વીક ઓફ પ્રેગ્નન્સી. પ્લેસેન્ટા જે છે નોર્મલી સેચ્યુએટેડ પ્લેસેન્ટા સેપરેટ થાય તો તે ડિસીઝને અથવા તે કન્ડિશનને એબ્રુપ્ટો પ્લેસેન્ટા તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો એબ્રુપ્ટો પ્લેસેન્ટા અને પ્લેસેન્ટા પ્રિવિયા આ બંને કન્ડિશન મોસ્ટ ટાઈમથી છે. તો આ બંને કન્ડિશન એકવાર ખાસ જોઈ લેજો, કારણ કે એક્ઝામમાં આમાંથી 1 કે 2 માર્કનું પૂછવાની શક્યતાઓ રહેલી છે. તો આગળ વધીએ ક્વેશ્ચન નંબર 49 પર. A nurse is reviewing a patient's medication. The patient is taking digoxin. Which of the following is not an effect of digoxin? તો એક પેશન્ટ જે છે એ ડિગોક્સિન ડ્રગ્સ લે છે, તો નીચેનામાંથી કઈ ઇફેક્ટ એ ડિગોક્સિન ડ્રગ્સની નથી? તો ઓપ્શન છે ડિપ્રેસ HR એટલે કે હાર્ટ રેટ ઘટાડે, કાર્બન ડાયોક્સાઇડનું લેવલ વધારે, ઇન્ક્રીઝ વેનસ પ્રેશર વધારે અને ઇન્ક્રીઝ કોન્ટ્રાક્ટિલિટી ઓફ કાર્ડિયાક મસલ્સ. તો ખાસ યાદ રાખજો મિત્રો કે ઇન્ક્રીઝ વેનસ પ્રેશર એ ડિગોક્સિનની ઇફેક્ટ નથી. તો ક્લિયર મિત્રો? હવે આગળ વધીએ ક્વેશ્ચન નંબર 50 પર. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ધ કી રિસ્ક ફેક્ટર ફોર ધ ડેવલપમેન્ટ ઓફ પાર્કિન્સન્સ ડિસીઝ ડિમેન્શિયા. તો નીચેનામાંથી કયું રિસ્ક ફેક્ટર છે કે જે પાર્કિન્સન ડિસીઝમાં ડિમેન્શિયા માટે રિસ્પોન્સિબલ છે? તો મિત્રો પ્રશ્ન ખાસ સમજો કે નીચેનામાંથી એવી કયું રિસ્ક ફેક્ટર છે કે જે પાર્કિન્સન ડિસીઝમાં ડિમેન્શિયા પ્રોડ્યુસ કરે છે? તો ખાસ યાદ રાખો મિત્રો, યુઝ ઓફ ફિનોથાઇઝેન ઇઝ ધ રિસ્ક ફેક્ટર ફોર ધ ડેવલપિંગ પાર્કિન્સન ડિસીઝ ડિમેન્શિયા. તો આઈ હોપ કે આ બધા પ્રશ્નો તમને ઉપયોગી થયા હશે. તો મિત્રો આ બધા પ્રશ્નો જો તમને ઉપયોગી થયા હોય તો આ વિડીયોને લાઇક કરજો, કોમેન્ટ કરજો
શેર કરજો અને સાથે સાથે અમારી બંને યુટ્યુબ ચેનલ રાહુલ મકવાણા એક નર્સ અને રાહુલ મકવાણા એક ગુજરાતી બંને ચેનલને આજે સબસ્ક્રાઇબ કરજો, કારણ કે એક્ઝામનું પેપર સોલ્યુશન જે છે એ પણ આ જ ચેનલ પર સૌથી પહેલાં મૂકવામાં આવશે. તો આ ચેનલને આજે સબસ્ક્રાઇબ કરીને નોટિફિકેશન માટેનું બેલ આઇકોન પ્રેસ કરજો, જેથી કરીને જ્યારે પણ પેપર સોલ્યુશન મૂકવામાં આવે તો તેની તમને નોટિફિકેશન મળી રહે. તો આગળ વધીએ ક્વેશ્ચન નંબર 51 પર. A patient has recently been diagnosed with hypernatremia. Which of the following is not associated with hypernatremia? એક પેશન્ટ છે જેનો ડાયગ્નોસિસ હાઇપરનાઇટ્રેમિયા થયેલો છે, તો નીચેનામાંથી કઈ કન્ડિશન હાઇપરનાઇટ્રેમિયા સાથે કનેક્ટેડ અથવા તો એસોસિએટેડ નથી? તો ઓપ્શન એ છે હાઇપોટેન્શન, ઓપ્શન બી છે ટ્રેકીકાર્ડિયા, ઓપ્શન સી છે પીડિંગ એટીમા અને ઓપ્શન ડી છે વેઇટ ગેઇન. તો ખાસ યાદ રાખજો મિત્રો, હાઇપોટેન્શન જે છે એ હાઇપરનાઇટ્રેમિયાનું સાઇન સિમ્ટમ નથી. તો મિત્રો ખાસ યાદ રાખજો પ્રશ્ન, કારણ કે આ કન્ડિશન હાઇપોનાઇટ્રેમિયા, હાઇપરકેલેમિયા, હાઇપરકેલ્સિમિયા, હાઇપોકેલ્સિમિયા એમાંથી એક બે પ્રશ્નો પૂછવાની શક્યતાઓ રહેલી છે. તો આગળ વધીએ ક્વેશ્ચન નંબર 52 પર. વિચ ઓફ ધ ફોલોવિંગ નોર્મલ બ્લડ થેરાપ્યુટિક કોન્સન્ટ્રેશન ઇઝ એબનોર્મલ? નીચેનામાંથી કયું બ્લડ થેરાપી, નીચેમાંથી કયું લેવલ છે એ લેવલ એબનોર્મલ ગણી શકાય? તો મિત્રો અહીંયા તમને અલગ અલગ બ્લડના લેવલ આપેલા છે કે ફેનિટોઇન છે તો બ્લડમાં કેટલું હોવું જોઈએ, ક્વિટિનિન છે તો કેટલું હોવું જોઈએ, હેલોપેરિડોલ છે તો કેટલું હોવું જોઈએ અને કાર્બેમેજાપાઇન છે એ કેટલું હોવું જોઈએ. તો આમાંથી કયું લેવલ જે છે એ થેરાપ્યુટિક બ્લડ લેવલ કોન્સન્ટ્રેશન એ એબનોર્મલ છે? તો ખાસ યાદ રાખજો મિત્રો, અહીંયા કાર્બેમેજાપાઇન જે છે એ નોર્મલી 10 થી 20 mcg પર ml હોવું જોઈએ. તો અહીંયા જે 5 થી 25 છે એ કેવું છે? ખોટું છે. તો ક્લિયર મિત્રો? હવે તો આગળ વધીએ ક્વેશ્ચન નંબર 53 પર. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ધ એબ્રિવેશન ફોર ડ્રોપ્સ? નીચેનામાંથી કયું એબ્રિવેશન એટલે કે સિમ્બોલ, નીચેનામાંથી કયું એબ્રિવેશન એ ડ્રોપ્સ માટે વપરાય છે? તો ઓપ્શન તમારી ડિસ્પ્લે પર છે. ઓપ્શન એ છે જીટીટી, ઓપ્શન જી છે જીટીટીએસ, ઓપ્શન સી ડીપી એન્ડ ઓપ્શન ડ્રોપ્સ. તો ખાસ યાદ રાખજો મિત્રો, આ પ્રશ્ન મોસ્ટ ટાઈમ બી છે, દરેક વખતે એક્ઝામમાં પૂછાય છે. તો ડ્રોપ્સ માટે જે એબ્રિવેશન વપરાય છે એ છે જીટીટીએસ. શું છે મિત્રો? GTTS. તો ઓપ્શન બી GTTS ઇઝ ધ રાઇટ આન્સર. તો આગળ વધીએ ક્વેશ્ચન નંબર 54 પર. 5 ટીસ્પૂન ઇઝ ઇક્વિલન્ટ ટુ હાઉ મેની મિલીમીટર? નર્સિંગ મોડલ ક્વેશ્ચન પેપર. તો મિત્રો આ ખાસ મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન છે કે 5 ટીસ્પૂન એટલે કે 5 ટીસ્પૂન એટલે કેટલા ml થાય? તો મિત્રો ખાસ યાદ રાખો કે 1 ટીસ્પૂન એટલે 5 ml. શું કીધું મિત્રો? 1 ટીસ્પૂન એટલે 5 ml. તો અહીંયા તમને પૂછેલું છે 5 ટીસ્પૂન. તો સિમ્પલ વસ્તુ છે 5 into 5 એટલે અહીંયા જવાબ આપણો આવશે 25. તો ઓપ્શન બી ઇઝ ધ રાઇટ આન્સર. તો અહીંયા ખાસ યાદ રાખજો મિત્રો, 1 ટીસ્પૂન ઇઝ ઇક્વલ ટુ 5 ml. તમને અહીંયા પૂછેલું છે 5 ટીસ્પૂન, તો 5 into 5 એટલે 25 ml ઇઝ ધ રાઇટ આન્સર. તો આગળ વધીએ ક્વેશ્ચન નંબર 55 પર. ઇટ ઇઝ ડિસ્ક્રાઇબ એઝ કલેક્શન ઓફ પીપલ હુ શેર સમ એટ્રીબ્યુટ ઓફ ધેર લાઈફ. એટલે કે લોકો જ્યારે પોતાના એટ્રીબ્યુટ એકબીજા સાથે શેર કરે અથવા તો એવા લોકો એકઠા થયેલા હોય કે જેમાં લોકો એટ્રીબ્યુટ એટલે કે પોતાની જે લાઈફશૈલી છે, લાઈફસ્ટાઈલ છે, જીવનશૈલી છે એકબીજા સાથે શેર કરે અને એ લોકોનું કલેક્શન હોય, ટોળું હોય અથવા સમૂહ હોય, તો તેને શું કહેવામાં આવે છે? તો ઓપ્શન તમારી સામે આપેલા છે ફેમિલી, ઇલનેસ, કોમ્યુનિટી એન્ડ નર્સિંગ. તો જો મિત્રો તમને કોમ્યુનિટીની ડેફિનેશન યાદ હશે તો અહીંયા આપણો જવાબ આવશે આ કલેક્શન ઓફ પીપલ. તો આટલું તમે વાંચો તો ઓટોમેટિક ખ્યાલ આવશે કે કલેક્શન ઓફ પીપલ છે એને શું કહેવાય મિત્રો? કોમ્યુનિટી. તો રાઇટ આન્સર ઇઝ ઓપ્શન સી કોમ્યુનિટી. તો ક્લિયર મિત્રો? હવે તો આગળ વધીએ ક્વેશ્ચન નંબર 56 પર. વિચ ઓફ ધ ફોલોઈંગ ક્લસ્ટર ઓફ ડેટા બિલોંગ ટુ ધ માસ્લોસ હિરાર્કી નીડ? નીચેનામાંથી કયો ડેટા એ માસ્લોના હિરાર્કી ઓફ નીડ સાથે સંબંધિત છે? તો ઓપ્શન એ આપેલો છે લવ એન્ડ બિલોંગિંગ, ઓપ્શન બી છે ફિઝિયોલોજીકલ નીડ, ઓપ્શન સી છે સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન એન્ડ ઓપ્શન ડી છે ઓલ ઓફ અબો. તો મિત્રો અહીંયા તો જો ને માસ્લોનો હિરાર્કી ઓફ નીડનો આ પ્રિન્સિપલ હતો, તો થિયરી આવડતી હશે તો તમને ઓટોમેટિક ખ્યાલ આવી જાય કે લવ એન્ડ બિલોંગિંગ પણ માસ્લોના હિરાર્કીમાં હતું, ફિઝિયોલોજીકલ નીડ પણ માસ્લોની હિરાર્કી હતું, સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન એ માસ્લોની હિરાર્કીમાં આવતું હતું. તો અહીંયા આપણો જવાબ આવશે ઓલ ઓફ અબો. તો ઓપ્શન ડી ઓલ ઓફ અબો ઇઝ ધ રાઇટ આન્સર. તો આગળ વધીએ ક્વેશ્ચન નંબર 57 પર. યુઝિંગ ધ પ્રિન્સિપલ ઓફ સ્ટાન્ડર્ડ પ્રિકોશન ધ નર્સ વુડ વેર ગ્લવ્સ ઇન વોટ ધ નર્સિંગ ઇન્ટરવેન્શન. તો સ્ટાન્ડર્ડ પ્રિકોશન વખતે નર્સે નીચેનામાંથી કયા પ્રોસિજર દરમિયાન ગ્લવ્સ પહેરવા જોઈએ? તો ઓપ્શન તમને આપેલા છે પ્રોવાઇડિંગ અ બેક મસાજ, ફીડિંગ અ ક્લાયન્ટ,
પ્રોવાઇડિંગ હેર કેર એન્ડ પ્રોવાઇડિંગ ઓરલ હાઇજીન. તો મિત્રો આ તમને નર્સિંગ ફાઉન્ડેશન પૂછેલો પ્રશ્ન છે, સિમ્પલ પ્રશ્ન છે, થોડું કંઈ તમે લોજિક વિચારશો તો આ પ્રશ્ન તમને ઓટોમેટિક આવડે છે કે નીચેનામાંથી કઈ પ્રોસિજર દરમિયાન નર્સે પ્રિકોશનરી સ્ટાન્ડર્ડ તરીકે ગ્લવ્સ પહેરવા જોઈએ? તો રાઈટ આન્સર આવશે પ્રોવાઇડિંગ ઓરલ હાઇજીન. ક્લિયર મિત્રો? કારણ કે ત્યાં ઓરલ હાઇજીન હશે, ઓરલ કેવિટીમાં ઘણા બધા માઇક્રો ઓર્ગેનિઝમ હશે. તો ક્લિયર મિત્રો? હવે તો આગળ વધીએ ક્વેશ્ચન નંબર 58 પર. એસ્પિરિન ઇઝ એડમિનિસ્ટર્ડ ટુ ક્લાયન્ટ એક્સપિરિયન્સિંગ એમઆઈ બીકોઝ ઇટ ઇઝ એમઆઈ વાળા પેશન્ટને એસ્પિરિન આપવામાં આવે છે કારણ કે એસ્પિરિન એ એન્ટીપાયરેટિક એક્શન છે, એન્ટી થ્રોમ્બોટિક એક્શન છે, એન્ટી પ્લેટલેટ એક્શન છે કે એન્ટી એનાલ્જેસિક એક્શન છે? તો મિત્રો આ ડ્રગ્સમાંથી તમને પૂછેલો પ્રશ્ન છે કે એસ્પિરિન એ કેમ આવશે? તો આપને ખબર જ છે કે એસ્પિરિન જે છે એન્ટી થ્રોમ્બોટિક એક્શનને લીધે એમઆઈ વાળા પેશન્ટને આપવામાં આવે છે. તો રાઈટ આન્સર આવશે એન્ટી થ્રોમ્બોટિક એક્શનને લીધે એસ્પિરિન એ એમઆઈ વાળા પેશન્ટને આપવામાં આવે છે. તો આગળ વધીએ ક્વેશ્ચન નંબર 59 પર. મિત્રો આ પ્રશ્ન ખાસ ધ્યાનથી વાંચજો. RNTCP રિવાઇઝ નેશનલ ટ્યુબરક્યુલોસિસ કંટ્રોલ પ્રોગ્રામ વોઝ સ્ટાર્ટેડ ઇન ઇન્ડિયા. અહીંયા તમને પૂછેલું છે ઇન્ડિયા. મિત્રો ખાસ આના ઉપર ફોકસ કરજો કે RNTCP વોઝ સ્ટાર્ટેડ ઇન ઇન્ડિયા ઇન ધ યર. તો ઓપ્શન તમને આપેલા છે 1972, 1982, 1992 એન્ડ 1962. તો ખાસ યાદ મિત્રો RNTCP જે છે એ ઇન્ડિયામાં 1962માં શરૂ કરવામાં આવેલો છે. તો 1962 ઇઝ ધ રાઇટ આન્સર. તો આગળ વધીએ ક્વેશ્ચન નંબર 60 પર. મોસ્ટ ટાઈમ બી પ્રશ્નો મિત્રો. હેલ્થ સર્વે એન્ડ પ્લાનિંગ કમિટી ઇઝ ઓલ્સો નોન એઝ, અથવા તો હેલ્થ સર્વે એન્ડ પ્લાનિંગ કમિટી નેમ એઝ. તો અહીંયા ખાસ યાદ મિત્રો ધ મુદાલિયર કમિટી. તો અહીંયા જવાબ શું આવશે આપણો? મુદાલિયર કમિટી. તો મિત્રો આ કમિટી જે છે એના બીજા કયા નામ છે, એનું મેઇન રિકમેન્ડેશન કયું છે? મેં કમિટીના MCQ વખતે પણ કીધું કે બધી કમિટી ખાસ કરજો અને તેનું રિકમેન્ડેશન જે છે એ ખાસ વાંચજો. તો અહીંયા તમને પૂછેલું છે કે હેલ્થ સર્વે પ્લાનિંગ કમિટીને એક કયા કમિટીનું નામ છે? તો અહીંયા જવાબ આવશે મુદાલિયર કમિટી. તો ઓપ્શન બી મુદાલિયર કમિટી ઇઝ ઓલ્સો નોન એઝ ધ હેલ્થ સર્વે એન્ડ પ્લાનિંગ કમિટી. તો ક્લિયર મિત્રો? હવે તો આઈ હોપ કે આ બધા પ્રશ્નો તમને ઉપયોગી થયા હશે. તો બધા પ્રશ્નો ઉપયોગી થયા હોય તો આ વિડીયોને લાઇક કરજો, કોમેન્ટ કરજો અને આપના ફ્રેન્ડ સર્કલમાં આ વિડીયોને મેક્સિમમ શેર કરજો જેથી કરીને એ લોકો પણ લાભ લઈ શકે. તો આગળ વધીએ ક્વેશ્ચન નંબર 61 પર. ડિસીઝ અકરિંગ ઇન એરિયા ફ્રોમ અ કોમન સોર્સ ઓન અ લાર્જ સ્કેલ ઇઝ કોલ્ડ. એટલે કે કોઈ પણ ડિસીઝ એક કરતાં વધારે વિસ્તારમાં ફેલાય તો તેને શું કહેવામાં આવે છે? તો ઓપ્શન તમને આપેલા છે એપિડેમિક, એન્ડેમિક, પાન્ડેમિક એન્ડ સ્પોરારિક. તો મિત્રો ખાસ યાદ રાખજો કે અત્યારે જે COVID-19 છે એ ઓલ ઓવર વર્લ્ડમાં છે, તો એને આપણે નામ આપેલું છે એપિડેમિક, COVID-19 એપિડેમિક. તો અહીંયા આપણો જવાબ શું આવશે? ઓપ્શન એ COVID-19 એપિડેમિક. તો ક્લિયર મિત્રો? હવે આઈ હોપ કે હવે તમારે ક્લિયર થઈ ગયું હશે. તો આગળ વધીએ ક્વેશ્ચન નંબર 62 પર. ક્વેશ્ચન નંબર 62 એવો છે મિત્રો, આપણે કોમ્યુનિટીના MCQમાં પણ જોઈ ગયા હતા કે કોપ્લિક સ્પોટ્સ આર સીન ઇન. કોપ્લિક સ્પોટ નીચેનામાંથી કઈ કન્ડિશનમાં જોવા મળે છે? ઓપ્શન એ છે મમ્સ, ઓપ્શન બી છે મિઝલ્સ, ઓપ્શન સી છે રૂબેલા એન્ડ ઓપ્શન સી છે વેરીસેલા. તો મિત્રો અહીંયા ખાસ આ પ્રશ્ન યાદ રાખજો કારણ કે આ પ્રશ્ન વારંવાર પૂછે છે. કોમ્યુનિટી વખતે થોડીક ટાઈપિંગ મિસ્ટેક થઈ ગઈ હતી. તો અહીંયા ખાસ યાદ રાખજો મિત્રો, કોપ્લિક સ્પોટ જે છે એ મિઝલ્સનું સાઇન સિમ્ટમ છે, અથવા કોપ્લિક સ્પોટ એ મિઝલ્સનું મેઇન કેરેક્ટરિસ્ટિક સાઇન છે. તો ક્લિયર મિત્રો? હવે તો કોપ્લિક સ્પોટ આવે એટલે તરત આપણો જવાબ શું આવવો જોઈએ? મિઝલ્સ. તો ક્લિયર મિત્રો? હવે તો આગળ વધીએ ક્વેશ્ચન નંબર 63 પર. પ્રાઇમરી લેવલ ઓફ ડિસીઝ પ્રિવેન્શન ઇન્ક્લુડ. કોઈ પણ ડિસીઝનું પ્રાઇમરી લેવલ ઓફ પ્રિવેન્શન એ નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ કરવામાં આવે છે? તો ઓપ્શન એ છે અર્લી ડાયગ્નોસિસ એન્ડ ટ્રીટમેન્ટ, ડિસેબિલિટી લિમિટેશન એન્ડ રિહેબિલિટેશન, ઓપ્શન સી છે હેલ્થ પ્રમોશન એન્ડ સ્પેસિફિક પ્રોટેક્શન એન્ડ ઓપ્શન ડી છે ઓલ ઓફ અબો. ત્યાં ખાસ યાદ રાખો મિત્રો, કોઈ પણ ડિસીઝ છે એના પ્રિવેન્શનમાં, પ્રાઇમરી લેવલ ઓફ પ્રિવેન્શનમાં કઈ બાબતનો સમાવેશ કરવામાં આવે છે? તો ખાસ યાદ રાખજો મિત્રો, હેલ્થ પ્રમોશન એન્ડ સ્પેસિફિક પ્રોટેક્શન એ કોઈ પણ ડિસીઝના પ્રાઇમરી લેવલ ઓફ પ્રિવેન્શનમાં આવે છે. તો હેલ્થ પ્રમોશન એન્ડ સ્પેસિફિક પ્રોટેક્શન ઇઝ ધ રાઇટ આન્સર. તો ક્લિયર મિત્રો? હવે તો આગળ વધીએ ક્વેશ્ચન નંબર 64 પર. વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ નોટ અ મેથડ ઓફ સ્પેસિંગ. નીચેનામાંથી કઈ મેથડ એ બાળકના જન્મ વખતે સ્પેસ એટલે કે અંતર રાખવા માટેનો રસ્તો અથવા મેથડ
નથી. તો ઓપ્શન એ આપેલો છે કોન્ડોમ, આયુડી, ડાયાફાર્મ એન્ડ વાઝેક્ટોમી. તો પ્રશ્ન ખાસ સમજો મિત્રો, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ અ મેથડ ઓફ સ્પેસિંગ? બાળકો વચ્ચે અંતર રાખવા માટેનો નીચેનામાંથી કયો મેથડ નથી? તો એનો જવાબ હશે મિત્રો વાઝેક્ટોમી. શું જવાબ હશે મિત્રો? વાઝેક્ટોમી. કારણ કે એ પરમેનન્ટ મેથડ છે, જ્યારે આ ઉપરની 3 મેથડ છે કોન્ડોમ, આયુડી અને ડાયાફાર્મ, એ બાળકો વચ્ચે અંતર રાખવા માટેની મેથડ છે, જેને આપણે મેથડ ઓફ બર્થ સ્પેસિંગ તરીકે પણ ઓળખીએ છીએ. તો આગળ વધીએ ક્વેશ્ચન નંબર 65 પર. એકોર્ડિંગ ટુ ધ સાયકોસેક્સ્યુઅલ સ્ટેજ ઓફ ડેવલપમેન્ટ બાય સિગ્મોઇડ ફ્રુઇડ, અ ફેલિક સ્ટેજ ઇઝ અ પીરિયડ ઓફ. તો મિત્રો ખાસ યાદ રાખો કે અહીંયા એકોર્ડિંગ ટુ સાયકોસેક્સ્યુઅલ સ્ટેજ ઓફ ડેવલપમેન્ટ જે સિગ્મોઇડ ફ્રુઇડ દ્વારા આપેલા છે, તો સિગ્મોઇડ ફ્રુઇડના મત મુજબ અને સાયકોસેક્સ્યુઅલ ડેવલપમેન્ટની થિયરી પ્રમાણે ફેલિક સ્ટેજને કોને કહેવામાં આવે છે? તો ખાસ યાદ રાખજો મિત્રો, ઓપ્શન તમને આપેલો છે 0 to 1 year, 1 to 3 year, 3 to 6 year and 6 to 4 year. તો 3 to 6 year જે છે તેને ફેલિક સ્ટેજ તરીકે ઓળખવામાં આવે છે. તો આગળ વધીએ ક્વેશ્ચન નંબર 66 પર. A mother of 4-year-old child call and clinical nurse express concern because the child has been masturbating. Using the Erikson psychological development theory, appropriate response by the nurse is. એટલે કે 4 વર્ષના બાળકની માતા બાળકને લઈને ક્લિનિક પર આવેલી છે અને તે એવું કહે છે કે તેને માસ્ટરબેશનની ટેવ છે. તો એરિક્સનની સાયકોસેક્સ્યુઅલ ડેવલપમેન્ટ થિયરી પ્રમાણે નર્સે શું એડવાઇસ આપવી જોઈએ? તો ઓપ્શન એ છે ધીસ ઇઝ નોર્મલ બિહેવિયર એટ ધીસ એજ, એટલે કે આ ઉંમરમાં આ વસ્તુ કોમનલી જોવા મળે છે. ચિલ્ડ્રન યુઝ્યુઅલી બિગન ધીસ બિહેવિયર એટ ધ 8 year. તો આ બિહેવિયર જે છે સામાન્ય રીતે 8 વર્ષથી ચાલુ થાય. ધીસ ઇઝ નોટ અ નોર્મલ બિહેવિયર, આ નોર્મલ બિહેવિયર નથી. અને ઓપ્શન ડી, ધીસ ચાઇલ્ડ વેરી યંગ એન્ડ being the this behavior should be consulted by the physician. તો એમાં ઓપ્શન આવશે સાચો જવાબ ઓપ્શન એ. તો ક્લિયર મિત્રો? હવે તો આગળ વધીએ ક્વેશ્ચન નંબર 67 પર. A nurse assesses the vital sign of 12-month-old infant with respiratory infection and note that respiratory rate is 35 breath per minute. Based on this finding, which action is appropriate? એટલે કે એક નર્સ છે એ 12 મહિનાના ઇન્ફન્ટને રેસ્પિરેટરી પેટર્ન માટે રેસ્પિરેટરી ઇન્ફેક્શન થશે દાખલ છે તેને એસેસમેન્ટ કરે છે અને એસેસમેન્ટમાં તે જોવે છે કે તેના જે રેસ્પિરેશન છે એ 1 મિનિટમાં 35 કરતાં વધી ગયા છે. તો નીચેનામાંથી નર્સે કઈ એક્શન લેવી જોઈએ? તો ઓપ્શન તમારી સામે ડિસ્પ્લે પર છે. તો પહેલું છે એડમિનિસ્ટર ઓક્સિજન, બી નોટિફાઈ ધ ફિઝિશિયન, ઓપ્શન સી ડોક્યુમેન્ટ ધ ફાઇન્ડિંગ એન્ડ ઓપ્શન ડી રીએસેસ આફ્ટર 15 મિનિટ. તમે તો ખાસ યાદ રાખજો, આ પ્રશ્ન એમ્સમાં પૂછાયેલો પ્રશ્ન છે અને આમાં મોટા ભાગના વિદ્યાર્થી મિત્રો ભૂલ કરીને આવ્યા હતા. પ્રશ્ન જો ધ્યાનથી વાંચજો તો તમને ઓટોમેટિક ખ્યાલ આવી જશે કે નર્સ જ્યારે પણ કોઈ એબનોર્મલ કન્ડિશન જો હોય તેનું ફર્સ્ટ સ્ટેપ કયું હોવું જોઈએ? તેનું ફર્સ્ટ સ્ટેપ હોવું જોઈએ ડોક્યુમેન્ટેશન. શું હોવું જોઈએ મિત્રો? ડોક્યુમેન્ટેશન ઓફ ફાઇન્ડિંગ. કારણ કે ફાઇન્ડિંગ લખેલું હશે તો એ ટ્રીટમેન્ટ આપી શકે. કાલ સવારે એનું ફાઇન્ડિંગ નહીં હોય, ડોક્યુમેન્ટેશન નહીં હોય તો કાલ સવારે નર્સ પર બ્લેમ થવાની શક્યતાઓ રહેલી છે. તો આનો રાઈટ આન્સર આવશે ડોક્યુમેન્ટ ધ ફાઇન્ડિંગ, જેથી કરીને ફિઝિશિયનને પણ આગળ ટ્રીટમેન્ટ કરવાની ખ્યાલ આવી શકે. તો ઓપ્શન સી ડોક્યુમેન્ટેડ ધ ફાઇન્ડિંગ ઇઝ ધ રાઈટ આન્સર. તો આગળ વધીએ ક્વેશ્ચન નંબર 68 પર. પબ્લિક હેલ્થ સેન્ટર ઇઝ મીન્ટ ફોર ધ પોપ્યુલેશન, એટલે કે એક પ્રાઇમરી હેલ્થ સેન્ટર જે છે એ કેટલા પોપ્યુલેશને આવેલું હોય છે? તો મિત્રો ખાસ યાદ રાખજો, સામાન્ય રીતે 20 થી 30 હજારની વસ્તીએ એક પ્રાઇમરી હેલ્થ સેન્ટર આવેલું હોય છે, જેને પબ્લિક હેલ્થ સેન્ટર તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આગળ વધીએ ક્વેશ્ચન નંબર 69 પર. આફ્ટર અ થોરાસિન્થેસિસ ઓબ્ઝર્વ ધ ક્લાયન્ટ ફોર. થોરાસિન્થેસિસ પછી પેશન્ટને શેના માટે ઓબ્ઝર્વ કરવો જોઈએ? તો ઓપ્શન એ છે પીરિયડ ઓફ કન્ફ્યુઝન, ઓપ્શન બી છે એક્સપેક્ટોરેશનલ ઓફ બ્લડ, ઓપ્શન સી છે ઇન્ક્રીઝ બ્રીથ સાઉન્ડ એન્ડ ઓપ્શન ડી છે ડિક્રીઝ રેસ્પિરેટરી રેટ. તો મિત્રો ખાસ યાદ રાખજો કે થોરાસિન્થેસિસ એટલે કે લંગ્સમાં નીડલ દ્વારા જે પંક્ચર કરવામાં આવે તેને કહેવાય થોરાસિન્થેસિસ. તો થોરાસિન્થેસિસ કરેલા પેશન્ટમાં નીચેનામાંથી કઈ બાબતનું નર્સે ઓબ્ઝર્વેશન કરવું જોઈએ? તેમાં આવશે એક્સપેક્ટોરેશન ઓફ બ્લડ. તો ક્લિયર મિત્રો? હવે તો આગળ વધીએ ક્વેશ્ચન નંબર 70 પર. કમ્પ્રેશન વેન્ટિલેશન રેશિયો ડ્યુરિંગ ધ સીપીઆર ઓન એડલ્ટ વિક્ટિમ. જ્યારે કોઈ એડલ્ટ વ્યક્તિ પર ને સીપીઆર આપવામાં આવે છે તો તેમાં કમ્પ્રેશન અને વેન્ટિલેશનનો કયો રેશિયો મેન્શન કરવામાં આવે છે? તો ઓપ્શન એ છે 5:1, ઓપ્શન બી છે 15:1,
ઓપ્શન સી છે 30:1 એન્ડ ઓપ્શન સી છે 30:2. એટલે કે એડલ્ટ પેશન્ટને જ્યારે સીપીઆર આપવામાં આવે છે તો નીચેનામાંથી કયો રેશિયો મેન્ટેન થવો જોઈએ કમ્પ્રેશન અને વેન્ટિલેશનનો? તો 5:1, 15:2, 30:1 અને 30:2. તો ખાસ યાદ મિત્રો, જ્યારે પણ એડલ્ટ વ્યક્તિને સીપીઆર આપવામાં આવે તો તેના કમ્પ્રેશન અને વેન્ટિલેશનનો રેશિયો છે 30.2. એટલે કે 30 રેસ્પિરેશન અને 2 વેન્ટિલેશન. તો ક્લિયર મિત્રો હવે? તો આઈ હોપ કે આ પ્રશ્ન તમને બધા ઉપયોગી થયા છે. તો આ વિડીયોને મેક્સિમમ તમારા ફ્રેન્ડ સર્કલ સાથે શેર કરો, જેથી કરીને એ લોકો પણ આ વિડીયોનો લાભ લઈ શકે. તો આગળ વધીએ ક્વેશ્ચન નંબર 71 ઉપર. વિચ સેન્સેશન ડઝ નોટ રીચ ધ thalamic nucleus before it's relayed in cerebral cortex? નીચેનામાંથી કયું સેન્સેશન છે એ થેલામિક ન્યુક્લિયસ સુધી પહોંચી શકતું નથી? તો એનો જવાબ આવશે મિત્રો, ઓપ્શન તમને આપેલા છે વિઝન, ટેસ્ટ, હિયરિંગ એન્ડ સ્મેલ. પ્રશ્ન ફરીવાર સમજો મિત્રો. વિચ સેન્સેશન ડઝ નોટ રીચ ધ થેલામિક ન્યુક્લિયર બિફોર ઇટ ઇઝ રિલે ટુ સેરેબ્રલ કોર્ટેક્સ? એટલે કે એમાંથી નીચેનું કયું સેન્સેશન જે છે એ સેરેબ્રલ કોર્ટેક્સ સુધી પહોંચતા પહેલા થેલામિક ન્યુક્લિયર સુધી પહોંચતું નથી? તેનો જવાબ આવશે સ્મેલ. શું આવશે મિત્રો? સ્મેલ. તો ક્લિયર હવે? આઈ હોપ કે આ પ્રશ્ન તમને હવે સમજાઈ ગયો હશે. તો આગળ વધીએ ક્વેશ્ચન નંબર 73 પર. ઇન્ક્રીઝ એન્ડ ટાઇડલ કાર્બન ડાયોક્સાઇડ કોન્સન્ટ્રેશન સીન ઇન કેપેનોગ્રાફી ડ્યુરિંગ ધ એનેસ્થેસિયા કેન બી ડ્યુ ટુ એક્સપેક્ટ. એટલે કે ઇન્ક્રીઝ ધ એન્ડ ટાઇડલ કાર્બન ડાયોક્સાઇડ કોન્સન્ટ્રેશન, એટલે કે કેપેનોગ્રાફી દરમિયાન એનેસ્થેસિયા આપેલું હોય એ દરમિયાન ટાઇડલ કાર્બન ડાયોક્સાઇડનું કોન્સન્ટ્રેશન છે એ વધારે જોવા મળે, તો એ શેને લીધે હોઈ શકે? તો ઓપ્શન તમારી સામે છે હાઇપોવેન્ટિલેશન, એક્ઝોસ સોડાલાઇમ, પલ્મોનરી એમ્બોલિઝમ કે હાઇપર પાયરેક્સિયા. તો કેપેનોગ્રાફી વાળા દરમિયાન એનેસ્થેસિયા આપવામાં આવેલું હોય, એ એનેસ્થેસિયા આપતી વખતે ટાઇડલ કાર્બન ડાયોક્સાઇડ છે એનું કોન્સન્ટ્રેશન વધારે જોવા મળે છે. તો એ શેને લીધે, નીચેનામાંથી કયા કારણ એનું કારણ નથી એવું પૂછવા માંગે છે તમને. એક્સપેક્ટ એવું લખેલું છે. તો ખાસ યાદ રાખજો મિત્રો, એનું કારણ આવશે પલ્મોનરી એમ્બોલિઝમ. તો ક્લિયર મિત્રો હવે? એ સિવાયના જે છે એ બધા કાર્બન ડાયોક્સાઇડનું કોન્સન્ટ્રેશન વધારે છે, એટલે હાઇપોવેન્ટિલેશનથી પણ વધશે, એક્ઝોસેટ સોડાલેમથી પણ એનું કોન્સન્ટ્રેશન વધશે અને હાઇપર પાયરેક્સિયાથી પણ એનું કોન્સન્ટ્રેશન વધશે. તો આપણો જવાબ આવશે પલ્મોનરી એમ્બોલિઝમથી ટાઇડલ કાર્બન ડાયોક્સાઇડનું કોન્સન્ટ્રેશન વધતું નથી. તો ક્લિયર મિત્રો હવે? તો આગળ વધીએ ક્વેશ્ચન નંબર 74 પર. ડિજિટાલિસ ટોક્સિસિટી ઇઝ ઇન્ડિકેટેડ બાય. ડિજિટાલિસ ટોક્સિસિટી એ શેના દ્વારા ઇન્ડિકેટ કરવામાં આવે છે, સૂચિત કરવામાં આવે છે? તો ઓપ્શન તમને આપેલા છે વિઝ્યુઅલ ડિસ્ટર્બન્સ સચ એઝ સીઈંગ યેલો સ્પોટ, ઓપ્શન બી છે એલિવેટેડ બ્લડ પ્રેશર, ઓપ્શન સી છે સ્કિન રેશ ઓવર ધ ચેસ્ટ એન્ડ બેક એન્ડ ઓપ્શન ડી છે ઇન્ક્રીઝ એપેટાઇટ. તો નીચેનામાંથી કઈ કન્ડિશન ડિજિટલ ટોક્સિસિટી ઇન્ડિકેટ કરે છે? જોવામાં તકલીફ પડે અને પીળા સ્પોટ દેખાય, બ્લડ પ્રેશર વધી જાય, ચેસ્ટ અને બેકના ભાગે સ્કિન રેશિસ જોવા મળે કે ભૂખમાં વધારો થાય? તો ખાસ યાદ રાખજો મિત્રો, ડિજિટાલિસ ટોક્સિસિટી જે છે એમાં વિઝ્યુઅલ ડિસ્ટર્બન્સ જોવા મળે છે અને સાથે સાથે યેલોઈંગ સ્પોટ પણ જોવા મળે છે. તો વિઝ્યુઅલ ડિસ્ટર્બન્સ સચ એઝ સીઈંગ યેલો સ્પોટ એ ડિજિટાલિસ ટોક્સિસિટીનું ઇન્ડિકેશન છે. તો ક્લિયર મિત્રો? હવે જ્યારે પણ તમે આવું સાંભળો વિઝ્યુઅલ ડિસ્ટર્બન્સ સચ એઝ સીઈંગ યેલો સ્પોટ, તો એ શેનું ઇન્ડિકેશન હશે હવે? તો કે ડિજિટાલી ટોક્સિસિટી. તો ક્લિયર મિત્રો હવે? તો આગળ વધીએ ક્વેશ્ચન નંબર 75 પર. ધ વોલ્યુમ ઓફ એમ્નિયોટિક ફ્લુઇડ ઇઝ ટર્મ ઇઝ. એમ્નિયોટિક ફ્લુઇડના વોલ્યુમને શું કહેવામાં આવે છે? અથવા તો એમ્નિયોટિક ફ્લુઇડ જે છે એ ફૂલ ટર્મે પહોંચે ત્યારે એમ્નિયોટિક ફ્લુઇડ કેટલા લેવલમાં અથવા કેટલા પ્રમાણમાં હોય છે? તો અહીંયા ઓપ્શન એ છે 100 થી 200 ml, 300 to 50 ml એટલે કે 300 થી 500 ml, 15 to 100 ml 50 થી 100 ml, ઓપ્શન ડી છે 600 ml to 800 ml એટલે કે 600 to 800 ml. તો ફૂલ ટર્મ દરમિયાન એમ્નિયોટિક ફ્લુઇડનું ટોટલ વોલ્યુમ કેટલું હોય છે? તેનો જવાબ આવશે મિત્રો 600 to 800 ml. એટલે કે જ્યારે પ્રેગ્નન્સી જે છે એ ફૂલ ટર્મ સુધી પહોંચી જાય ત્યારે એમ્નિયોટિક ફ્લુઇડ 600 થી 800 ml સુધી જોવા મળે છે. તો ક્લિયર મિત્રો હવે? તો આગળ વધીએ ક્વેશ્ચન નંબર 76 પર. થોટ બ્રોડકાસ્ટ ઇઝ કોમનલી સીન ઇન. તો મિત્રો અહીંયા શબ્દ છે થોટ બ્રોડકાસ્ટ. સાયકાટ્રિક ટર્મિનોલોજી છે કે
થોટ બ્રોડકાસ્ટ કોને કહેવાય? તો કોઈ વ્યક્તિ તમારા વિચારો જાણી જશે એવી કન્ટિન્યુ ફિયર લાગે તો એને કહેવાય થોટ બ્રોડકાસ્ટ. તો ક્લિયર મિત્રો હવે? તો પ્રશ્ન એવો છે કે થોટ બ્રોડકાસ્ટ ઇઝ કોમનલી સીન ઇન, તો થોટ બ્રોડકાસ્ટ એ સામાન્ય રીતે કઈ કન્ડિશનમાં જોવા મળે છે? ઓપ્શન આપેલા છે બાયપોલર મૂડ ડિસઓર્ડર, ઓપ્શન બી છે સ્કિઝોફ્રેનિયા, ઓપ્શન સી છે એન્ઝાયટી ડિસઓર્ડર એન્ડ ઓપ્શન ડી છે ડિમેન્શિયા. તો મિત્રો ખાસ યાદ રાખજો, થોટ બ્રોડકાસ્ટિંગ એ સામાન્ય રીતે સ્કિઝોફ્રેનિયા વાળા પેશન્ટમાં જોવા મળે છે. તો ઓપ્શન બી સ્કિઝોફ્રેનિયા ઇઝ ધ રાઈટ આન્સર. તો ક્લિયર મિત્રો હવે? તો આગળ વધીએ ક્વેશ્ચન નંબર 77 પર. તો 77 પર વધતા પહેલા મિત્રો, આ દરેક વિડીયો લેક્ચર બનાવવામાં ખૂબ જ મહેનત થતી હોય છે અને તમને છેક સુધી ઉપયોગી થવાના એકમાત્ર હેતુથી આજે તમારી સામે હું 100 MCQ જે મોસ્ટ આઈએમપી છે એ ડિસ્કસ કરી રહ્યો છું. જો તમને આ વિડીયો પસંદ પડ્યો હોય તો આ વિડીયોને લાઇક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરજો. અને સાથે સાથે બંને યુટ્યુબ ચેનલ રાહુલ મકવાણા ગુજરાતી અને રાહુલ મકવાણા એક નર્સને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, કારણ કે આ બંને પેપરનું સોલ્યુશન એ યુટ્યુબ ચેનલ પર મૂકવામાં આવશે. તો જોડાયેલા રહો યુટ્યુબ ચેનલ સાથે. તો આગળ વધીએ 77 ક્વેશ્ચન નંબર. વિચ ઓફ ધ ફોલોઈંગ વેક્સિનેશન ઇઝ રિસન્ટલી રિકમેન્ડેશન ફોર ધ એડોલેસન્ટ ગર્લ્સ? નીચેનામાંથી કયું વેક્સિન એ એડોલેસન્ટ ગર્લ્સ માટે રિકમેન્ડ કરવામાં આવેલું છે? ઓપ્શન એ છે ટીટેનસ ટોક્સોઇડ એટલે કે ટીટી, ઓપ્શન બી છે રિબેલા વેક્સિન, ઓપ્શન સી છે પેન્ટાવેલન્ટ વેક્સિન એન્ડ ઓપ્શન ડી છે ટાઇફોઇડ વેક્સિન. તો ખાસ યાદ રાખજો મિત્રો કે એડોલેસન્ટ ગર્લ્સ જે છે એના માટે રૂબેલા વેક્સિન અત્યારે રિકમેન્ડ કરવામાં આવે છે. તો રૂબેલા વેક્સિન ઇઝ ધ રાઈટ આન્સર. તો આગળ વધીએ ક્વેશ્ચન નંબર 78 પર. ઇન આઇડેન્ટિકલ ટ્વિન્સ વેર ધ ફીટસ શેર કોમન કોરિયોન ધ નંબર ઓફ પ્લેસેન્ટા ઇઝ, એટલે કે આઇડેન્ટિકલ ટ્વિન્સ એટલે કે તમને ટ્વિન્સ એટલે મલ્ટિપલ પ્રેગ્નન્સીમાંથી પૂછેલો પ્રશ્ન છે કે આઇડેન્ટિકલ ટ્વિન જે છે એમાં ફીટસ જે છે એ કોમન કોરિયોનથી જોડાયેલા હોય તો એની પ્લેસેન્ટા કેટલી હોવી જોઈએ? તો ખાસ યાદ રાખો મિત્રો, અહીં તો ઓપ્શન આપેલા છે 1, 2, મોર દેન 2 એન્ડ 2 એન્ફ્યુઝ એટલે કે 2 અને જોડાયેલી. તો અહીંયા એવું કહેવા માંગે છે કે એક જ કોરિયોનથી જોડાયેલા બે ટ્વિન્સમાં પ્લેસેન્ટા કેટલી હોય છે? 1, 2, 2 કરતાં વધારે, 2 પણ એકબીજા સાથે જોડાયેલી. તો ખાસ યાદ રાખજો મિત્રો કે આઇડેન્ટિકલ ટ્વિન્સમાં પ્લેસેન્ટા એક જ હોય છે. તો ક્લિયર મિત્રો હવે? તો કોમન કોરિયોનથી પણ જોડાયેલા હશે અને બંને વચ્ચે પ્લેસેન્ટા પણ કેટલી હશે? એક હશે. એને આપણે શું કીધું? આઇડેન્ટિકલ ટ્વિન્સ. તો ક્લિયર મિત્રો હવે? તો આગળ વધીએ ક્વેશ્ચન નંબર 79 પર. પાર્કિન્સન ડિસીઝ ઇઝ ડ્યુ ટુ ધ લોસ ઓફ વન ઓફ ધ ફોલોઈંગ ન્યુરોટ્રાન્સમીટર. નીચે પાર્કિન્સન ડિસીઝ એ નીચેનામાંથી કયા ન્યુરોટ્રાન્સમીટરની ડેફિશિયન્સીથી થાય છે? તો ઓપ્શન તમને આપેલા છે એસિટાઇલકોલાઇન, ડોપામિન, નોરેપિનેફ્રિન એન્ડ સેરેટોનિન. તો ખાસ યાદ રાખજો મિત્રો કે પાર્કિન્સન ડિસીઝ જે છે એ ડોપામિન ન્યુરોટ્રાન્સમીટરની ડેફિશિયન્સીથી થાય છે. તો ઓપ્શન બી ડોપામિન ઇઝ ધ રાઈટ આન્સર. તો આગળ વધીએ ક્વેશ્ચન નંબર 80 પર. ધ મેકેનિઝમ ફોર ધ ટ્રાન્સપોર્ટિંગ કમ્પોનન્ટ ઓફ સરાઉન્ડિંગ મીડિયમ ઇન્ટુ ધ સાઇટોપ્લાઝમ, એટલે કે ધ મેકેનિઝમ ઓફ ટ્રાન્સપોર્ટિંગ કમ્પોનન્ટ ફ્રોમ સરાઉન્ડિંગ મીડિયમ ઇન્ટુ ધ સાઇટોપ્લાઝમ. આજુબાજુમાંથી કમ્પોનન્ટ જે છે એ સાઇટોપ્લાઝમમાં લાવવા માટેનું જે મેકેનિઝમ છે તેને શું કહેવામાં આવે છે? તો ઓપ્શન તમને આપેલા છે ફેગોસાઇટોસિસ, ઓપ્શન બી છે એન્ડોસાઇટોસિસ, ઓપ્શન સી છે એક્ઝોસાઇટોસિસ એન્ડ ઓપ્શન ડી છે ટ્રાન્સડક્શન. તો મિત્રો ખાસ યાદ રાખજો કે આજુબાજુના સરાઉન્ડ તેમાંથી સાઇટોપ્લાઝમમાં કમ્પોનન્ટ લાવવાની જે પ્રોસેસ છે અથવા મેકેનિઝમ છે તેને એન્ડોસાઇટોસિસ તરીકે ઓળખવામાં આવે છે. તો ક્લિયર મિત્રો હવે? તો આગળ વધીએ ક્વેશ્ચન નંબર 81 પર. ધ રેડિયોએક્ટિવ એલિમેન્ટ ફાઉન્ડ ઇન ધ અવર બોન, એટલે કે હ્યુમન બોનમાં નીચેનામાંથી કયો રેડિયોએક્ટિવ એલિમેન્ટ જોવા મળે છે? તો ઓપ્શન તમને આપેલા છે કેલ્શિયમ, યુરેનિયમ, પ્લેટિનમ એન્ડ સ્ટ્રેટોન્ટિયમ 90. સ્ટ્રોન્ટિયમ. તો ખાસ યાદ રાખજો મિત્રો કે હ્યુમન બોડી જે છે એના બોનમાં જે રેડિયો એક્ટિવ એલિમેન્ટ જોવા મળે એ છે સ્ટ્રોન્ટિયમ 90. તો ક્લિયર મિત્રો? આ નામ ખાસ યાદ રાખી લેજો કે હ્યુમન બોડીમાં અથવા તો હ્યુમન બોનમાં સ્ટ્રોન્ટિયમ 90 એ રેડિયો એક્ટિવ એલિમેન્ટ જોવા મળે છે. તો આગળ વધીએ ક્વેશ્ચન નંબર 82 પર. સર્જિકલ ઓપરેશન ઇન વિચ એન ઓપનિંગ ઇઝ મેડ થ્રુ ધ એબડોમિનલ વોલ ટુ enable discharge of waste into the ileum, to enable discharge of the waste without passing through the colon is. તો અહીંયા તમને એવું પૂછવા માંગે છે કે એક સર્જિકલ ઓપરેશન છે કે જેમાં એબડોમિનલ વોલમાં ઓપનિંગ કરવામાં આવે છે અને જે વેસ્ટ ડિસ્ચાર્જ છે એ ડિસ્ચાર્જને બહાર કાઢવામાં આવે છે.
તો એને ઓપરેશનને શું કહેવામાં આવે છે? તો ખાસ યાદ રાખજો મિત્રો, અહીંયા ઓપ્શન તો આપણે ઇલિયોસ્ટોમી, આર્થ્રોસ્કોપી, ગેસ્ટ્રોસ્કોપી કે વાજેક્સ્ટોપી. તો ખાસ યાદ રાખજો મિત્રો કે આ જે ઓપરેશન છે એને કહેવાય ઇલિયોસ્ટોમી, જેમાં એબ્ડોમિનલ વોલ પર ઓપનિંગ કરીને ત્યાંથી કોલોન જે છે એને ડાયવર્ટ કરવામાં આવે અને વેસ્ટ પ્રોડક્ટ જે છે એને બોડીની બહાર લઈ જવામાં આવે, તો એ ઓટીને કહેવાય ઇલિયોસ્ટોમી. તો ક્લિયર મિત્રો? હવે તો આગળ જોઈએ ક્વેશ્ચન નંબર 83 પર. ધ ડ્રગ્સ યુઝ ફોર ધ વર્ક ફોર અ લોંગ અવર્સ વિધાઉટ સ્લીપ, એટલે કે ઊંઘ્યા વગર લાંબા સમય સુધી કામ કરવા માટે નીચેનામાંથી કઈ ડ્રગ્સનો ઉપયોગ કરવામાં આવે છે? ઓપ્શન એ છે કોકેન, ઓપ્શન બી છે એમ્ફેટામાઇન, ઓપ્શન સી છે કેફીન એન્ડ ઓપ્શન ડી છે બેટલ નટ. તો ખાસ યાદ રાખજો મિત્રો, એમ્ફેટામાઇન જે છે એ લાંબા સમય સુધી સૂતા વગર કામ કરવા માટે લોકો લે છે. તો એમ્ફેટામાઇન ઇઝ ડ્રગ્સ યુઝ ફોર ધ લોંગ અવર્સ વિધાઉટ સ્લીપ. તો ક્લિયર મિત્રો? હવે તો આગળ જોઈએ ક્વેશ્ચન નંબર 84 પર. ફેટી લિવર સિન્ડ્રોમ ઇઝ ડ્યુ ટુ ધ એક્સેસિવ ઇન્ટેક ઓફ. ફેટી લિવર સિન્ડ્રોમ એ શેના વધારે પડતા સેવનથી અથવા ઇન્ટેકથી થવાની શક્યતાઓ રહેલી છે? તો ઓપ્શન છે મોર્ફિન, આલ્કોહોલ, ટોબેકો અને ઓપ્શન ડી બોથ બી એન્ડ સી. તો ખાસ રાખો મિત્રો કે ફેટી લિવર સિન્ડ્રોમ એ આલ્કોહોલ ઇન્ટેક અથવા તો વધુ પડતા આલ્કોહોલ ઇન્ટેકને લીધે જોવા મળે. તો ખાસ રાખજો મિત્રો, ફેટી લિવર સિન્ડ્રોમ ઇઝ ડ્યુ ટુ ધ એક્સેસિવ ઇન્ટેક ઓફ આલ્કોહોલ, એટલે કે વધુ પડતું આલ્કોહોલ લેવાથી ફેટી લિવર સિન્ડ્રોમ ડેવલપ થાય છે. તો આગળ વધીએ ક્વેશ્ચન નંબર 85 પર. ધ કેમિકલ નેમ ઓફ બ્લીચિંગ પાવડર ઇઝ. બ્લીચિંગ પાવડર જે આપણે રૂટીનમાં વાપરીએ છીએ તેનું કેમિકલ નેમ શું છે? તો ખાસ યાદ રાખો મિત્રો કે CaClO3 એ બ્લીચિંગ પાવડરનું કેમિકલ નેમ છે. તો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 86 પર. નેમ ધ પર્સન હુ ઇન્ટ્રોડ્યુસ ધ ટર્મ પીએચ, પાર્શિયલ પ્રેશર ઓફ હાઇડ્રોજન આયન. પીએચ નું પૂરું નામ શું છે મિત્ર? પાર્શિયલ પ્રેશર ઓફ હાઇડ્રોજન આયન. તો મિત્રો આ જે પાર્શિયલ પ્રેશર ઓફ હાઇડ્રોજન આયન, આ નામ કયા વ્યક્તિએ ઇન્ટ્રોડ્યુસ કરેલું છે? તો આ ટર્મ કોણે સૂચવેલી છે? તો ઓપ્શન તમને આપેલા છે એરેનિયસ, સોરેન્સન, સિડ્સવિક, લિનસ પોવલિંગ. તો ખાસ યાદ રાખજો મિત્રો કે પીએચ જે છે એટલે કે પાર્શિયલ પ્રેશર ઓફ હાઇડ્રોજન આયન, આ ટર્મિનોલોજી એ સોરેન્સને આપેલી છે. કોને આપેલી છે મિત્રો? સોરેન્સન. તો આ નામ ખાસ યાદ રાખજો મિત્રો. પીએચ શબ્દ આવે તો આપણે શું યાદ આવવું જોઈએ? સોરેન્સન્સ. તો આઈ હોપ કે આ પ્રશ્ન તમને સમજાઈ ગયો હશે. તો આગળ વધીએ ક્વેશ્ચન નંબર 87 પર. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ધ મોસ્ટ પ્રિવેલન્ટ રિસ્ક ફેક્ટર ઇન ધ ડેવલપમેન્ટ ઓફ યુટીઆઈ? નીચે આપેલી કઈ કન્ડિશનમાંથી યુટીઆઈ થવાની શક્યતાઓ રહેલી છે? તો ઓપ્શન એ છે ફિમેલ જેન્ડર, ઓપ્શન સી છે ઇન્ક્રીઝ ઇન ધ એજ, ઓપ્શન સી છે પ્રોલોંગ કેથેટરાઇઝેશન એન્ડ ઓપ્શન ડી છે કેથેટર કેર વાયોલેશન. એટલે નીચેનામાંથી કઈ કન્ડિશનને લીધે યુટીઆઈ ડેવલપ થવાની વધુ શક્યતાઓ રહેલી છે? તો મિત્રો ખાસ યાદ રાખજો કે કેથેટર લાંબા સમય સુધી રાખવામાં આવે, જેને આપણે પ્રોલોંગ કેથેટરાઇઝેશન કહીએ છીએ, તેને લીધે યુટીઆઈ થવાની મેક્સિમમ શક્યતાઓ રહેલી છે. તો આઈ હોપ કે આ પ્રશ્ન હવે તમને સમજાઈ ગયો છે. તો આગળ વધીએ ક્વેશ્ચન નંબર 88 પર. ધ સાયલન્ટ ફીચર ઓફ નર્સ રેકોર્ડ ઇન્ક્લુડ ઓલ ફોલોવિંગ એક્સપેક્ટ. તો નર્સ દ્વારા જે રેકોર્ડ રાખવામાં આવે તેનું સાયલન્ટ ફીચર નીચેનામાંથી કયું નથી? તો પેલું છે રિટન ઇન ઇન્ક, ઓપ્શન છે ક્લિયર એન્ડ કન્સાઇઝ, ઓપ્શન છે કાઉન્ટર સાઇન બાય ધ ડોક્ટર એન્ડ ઓપ્શન ડી છે શુડ નોટ હેવ ઓવર રાઇટિંગ. તો મિત્રો ઓપ્શન સી જે છે કાઉન્ટર સાઇન બાય ધ ડોક્ટર એ નર્સિસ દ્વારા જે રેકોર્ડ કરવામાં આવે તેનું સાયલન્ટ ફીચર નથી. તો ક્લિયર મિત્રો? હવે તો આગળ વધીએ ક્વેશ્ચન નંબર 89 પર. ધ એબિલિટી ઓફ હ્યુમન બોડી ટુ ડિફેન્ડ ઇટ સેલ્ફ અગેન ધ પેથોજેનિક એજન્ટ, એટલે કે કોઈ પણ પેથોજેનિક એજન્ટ સામે હ્યુમન બોડી જે ફાઇટ કરે, જે ડિફેન્સ કરે, એ એબિલિટીને શું કહેવામાં આવે છે? ઓપ્શન એ છે રેઝિસ્ટન્સ, ઓપ્શન બી છે ટોલરન્સ, ઓપ્શન સી છે ઇમ્યુનિટી એન્ડ ઓપ્શન ડી છે એડપ્શન. તો ખાસ યાદ રાખજો મિત્રો કે કોઈ પણ પેથોજેનિક એજન્ટ સામે આપણું બોડી જે ફાઇટ કરે, જે ડિફેન્સ કરે, તેને કહેવામાં આવે છે ઇમ્યુનિટી. તો જો ઇમ્યુનિટીની તમને ડેફિનેશન આવડતી હશે તો આ પ્રશ્ન તમારા માટે એકદમ સિમ્પલ થઈ જશે. તો આગળ વધીએ ક્વેશ્ચન નંબર 90 પર. આઈડિયલ પોઝિશન ટુ પ્રિવેન્ટ એસ્પિરેશન ડ્યુરિંગ ધ રાઇસ ટ્યુબ ફીડિંગ. રાઇસ ટ્યુબ ફીડિંગ વખતે એસ્પિરેશન ના થાય તેના માટે પેશન્ટને કઈ પોઝિશન આપવામાં આવે છે? તો આપવી જોઈએ. ઓપ્શન એ છે સાઇડ લાઇંગ પોઝિશન, એટલે કે સાઇડમાં તેને સુવડાવો, હેડ એન્ડ 30 ડિગ્રી એલિવેટ, એટલે કે માથાનો ભાગ છે 30 ડિગ્રી સુધી ઊંચો કરી દો, સુપાઇન પોઝિશન એટલે કે સીધો સુવડાવી દો, અને સિટિંગ પોઝિશન એટલે બેથાડો. તો
તો ખાસ કરીને મિત્રો ખાસ યાદ રાખજો કે જ્યારે બી આરટી ફીડિંગ આપવાનું હોય, રાઇસ ટ્યુબ ફીડિંગ આપવાનું હોય, તો તેવા પેશન્ટને સામાન્ય રીતે હેડ એન્ડ એટલે કે એનો માથાનો ભાગ છે એ 30 ડિગ્રી સુધી એલિવેટ કરવો જોઈએ, જેથી કરીને એસ્પિરેશન થવાના ચાન્સીસ ઘટી જાય છે. તો આગળ જોઈએ ક્વેશ્ચન નંબર 91 પર, ધ સિંગલ મોસ્ટ ઇફેક્ટિવ મીન ફોર પ્રિવેન્ટિંગ હેલ્થ કેર એસોસિએટેડ ઇન્ફેક્શન ઇન ધ હોસ્પિટલ. તો હોસ્પિટલમાં લાગતું ઇન્ફેક્શન અટકાવવા માટેનું સૌથી મોસ્ટ કોમન સ્ટેપ કયું છે? તો ઓપ્શન આપેલું છે પિરિયોડિક ફ્યુમિગેશન, એટલે કે સમયાંતરે ફ્યુમિગેટ કરવું, પ્રોફાઇલેટિક એન્ટીબાયોટિક થેરાપી, સમયાંતરે એન્ટીબાયોટિક થેરાપી લેવી, ઓપ્શન જે છે યુઝ ઓફ પીપીઈ એટલે કે પર્સનલ પ્રોટેક્ટિવ કિટનો ઉપયોગ કરવો, ઓપ્શન ડી છે હેન્ડ હાઇજીન. તો મિત્રો ખાસ યાદ એ તમને બધા ઓપ્શન આપ્યા છે ઇન્ફેક્શન પ્રિવેન્શન કરવાના જ છે, બટ અહીંયા તમને એવું પૂછવા માંગે છે કે ઇફેક્ટિવ મીન્સ સૌથી વધારે ઇફેક્ટિવ. તો ખાસ યાદ રાખજો મિત્રો, સૌથી વધારે ઇફેક્ટિવ આવશે હેન્ડ હાઇજીન. તો ક્લિયર મિત્રો? હવે તો દરેક પ્રોસિજર વખતે આપણે શીખવામાં આવેલું છે કે બિફોર ધ પ્રોસિજર એન્ડ આફ્ટર ધ પ્રોસિજર વોશ યોર હેન્ડ, એટલે અહીંયા જવાબ છે આપણો હેન્ડ હાઇજીન. તો ક્લિયર મિત્રો? હવે તો આઈ હોપ કે આ બધા પ્રશ્નો તમને ઉપયોગી થતા હશે. તો આ બધા પ્રશ્નો અથવા તો વિડીયો તમને ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને નીચે કોમેન્ટમાં જણાવજો. તો આગળ વધીએ ક્વેશ્ચન નંબર 92 પર, વિચ ઓફ ધ ફોલોઈંગ નીડ ટુ બી પરફોર્મ બિફોર ધ રેડિયલ આર્ટરી કેન્યુલેશન ટુ ઇવાલ્યુએટ ધ રેડિયલ એન્ડ અર્નલ આર્ટરી પેટન્સી. એટલે કે રેડિયલ આર્ટરીમાં કેન્યુલેશન એટલે કે એમાં ઇન્સર્જન કરીએ આપણે, તો રેડિયલ આર્ટરીમાં કેન્યુલેશન કરતા પહેલા રેડિયલ આર્ટરીની પેટન્સી ચેક કરવા માટે નીચેનામાંથી શું કરવામાં આવે છે? તો ઓપ્શન એ છે એલન્સ ટેસ્ટ, બર્ગર્સ ટેસ્ટ, કેપિલરી રિફિલિંગ ટેસ્ટ એન્ડ નોન ઓફ અબો. તો ખાસ યાદ રાખો મિત્રો કે રેડિયલ અને અલ્નર આર્ટરી જે છે એની પેટન્સી ચેક કરવા માટે જે ટેસ્ટ કરવામાં આવે તેનું નામ છે એલન્સ ટેસ્ટ. કયો ટેસ્ટ છે મિત્રો? ખાસ નામ યાદ રાખજો, આ પ્રશ્ન મોસ્ટ ટાઈમ પી છે, જે અવારનવાર એક્ઝામમાં પૂછાય છે કે રેડિયલ અને અલ્નર આર્ટરીની પેટન્સી ચેક કરવા માટે નીચેનામાંથી કયો ટેસ્ટ કરવામાં આવે છે? તો આપણો જવાબ આવશે એલન્સ ટેસ્ટ. તો એલન્સ ટેસ્ટ જે છે એ રેડિયલ અને અલ્નર આર્ટરીની પેટન્સી ચેક કરવા માટે વપરાય છે. તો ક્લિયર મિત્રો? આગળ વધીએ ક્વેશ્ચન નંબર 93 પર, ડ્રગ્સ ઓફ ચોઇસ ફોર કોલેરા ઇઝ, એટલે કે કોલેરા માટેની કઈ દવા અથવા તો કઈ ડ્રગ્સ એ સૌથી વધુ વપરાય છે અથવા તો ડ્રગ્સ ઓફ ચોઇસ છે? તો ઓપ્શન એ છે ટેટ્રાસાઇક્લિન, ઓપ્શન બી છે પેનિસિલિન, ઓપ્શન સી છે ક્લોરફેનેકોલ અને ઓપ્શન ડી છે ક્લોટ્રીમેઝોલ. તો ખાસ યાદ રાખો મિત્રો, ટેટ્રાસાઇક્લિન ઇઝ ડ્રગ્સ ઓફ ચોઇસ ફોર ધ કોલેરા, એટલે કે કોલેરામાં ટેટ્રામાઇસિન ડ્રગ્સ આપવામાં આવે છે જે ડ્રગ્સ ઓફ ચોઇસ ફોર કોલેરા છે. તો આગળ વધીએ ક્વેશ્ચન નંબર 94 પર, કોન્જેનિટલ રૂબેલા ઇઝ ડાયગ્નોઝ ઇન ઇન્ફન્ટ વિથ ધ હેલ્પ ઓફ, એટલે કે ઇન્ફન્ટમાં કોન્જેનિટલ રૂબેલા નીચેનામાંથી શેની મદદ દ્વારા ડાયગ્નોઝ કરવામાં આવે છે? પ્રશ્ન ખાસ સમજો મિત્રો કે ઇન્ફન્ટમાં રૂબેલા કોન્જેનિટલ રૂબેલા કઈ મદદથી અથવા શેના દ્વારા ડાયગ્નોઝ કરવામાં આવે છે? તો ઓપ્શન એ છે આઈજીએમ, ઓપ્શન બી છે આઈજીજી, ઓપ્શન સી છે આઈજીઈ એન્ડ ઓપ્શન ડી છે આઈજીએ. તો ખાસ યાદ રાખો મિત્રો કે કોન્જેનિટલ રૂબેલા ડાયગ્નોસિસ કરવા માટે આઈજીએમ ટેસ્ટ કરવામાં આવે છે. કયો ટેસ્ટ કરવામાં આવે છે? આઈજીએમ. તો ઇન્ફન્ટ જે છે એમાં કોન્જેનિટલ રૂબેલા ચેક કરવા માટે કે ડાયગ્નોસ કરવા માટે આઈજીએમ ટેસ્ટ પરફોર્મ કરવામાં આવે છે. તો આગળ વધીએ ક્વેશ્ચન નંબર 95 પર. તો ક્વેશ્ચન નંબર 95 પર વધતા પહેલા મિત્રો, જો આ વિડીયો ખરેખર તમને પસંદ પડ્યો હોય તો આ વિડીયોને પ્લીઝ લાઇક કરજો, કોમેન્ટ કરજો અને આપણા ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો, જેથી કરીને એ લોકો પણ આ વિડીયો જોઈને સમય બચાવી શકે. અને મારી બંને યુટ્યુબ ચેનલ રાહુલ મકવાણા ગુજરાતી એન્ડ રાહુલ મકવાણા એક નર્સ, આ બંને ચેનલને આજે સબસ્ક્રાઇબ કરીને નોટિફિકેશન માટેનું બેલ આઇકોન દબાવવાનું ભૂલતો નહીં, કારણ કે આ બંને પેપર સોલ્યુશન, આવનાર પરીક્ષાના બંને પેપરના સોલ્યુશન એ ચેનલ પર અપલોડ કરવામાં આવશે, તો નોટિફિકેશન માટેનું બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં. તો આગળ વધીએ ક્વેશ્ચન નંબર 95 પર, ફિફ્થ ડિસીઝ ઇઝ ઓલ્સો નોન એઝ, ફિફ્થ ડિઝીઝને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો ઓપ્શન છે ઇરિધેમા ઇન્ફેક્શન, ઓપ્શન બી છે મમ્સ, ઓપ્શન સી છે રૂબેલા મિઝલ્સ એન્ડ ઓપ્શન ડી છે રૂબેલા. તો ફિફ્થ ડિસીઝ તરીકે નીચેનામાંથી કયા ડિસીઝને ઓળખવામાં આવે છે? તો જવાબ આપણો આવશે એરિધેમા ઇન્ફેક્શન. તો ખાસ યાદ રાખો મિત્રો, એરિધેમા ઇન્ફેક્શન્સને ફિફ્થ ડિસીઝ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 96 પર, વિચ ઓફ ધ ફોલોઈંગ કન્ડિશન નીડ ટુ બી ટ્રીટેડ ઇમિડિયેટલી, નીચેનામાંથી કઈ કન્ડિશનને ખૂબ જ ઝડપથી ટ્રીટમેન્ટ કરવી જોઈએ? તો ઓપ્શન એ છે યુરિનરી રિટેન્શન, ઓપ્શન બી છે ક્લોઝ ફ્રેક્ચર, ઓપ્શન સી છે આઈ ઇન્જુરી એન્ડ ઓપ્શન ડી છે કન્ટિન્યુઅસ બ્લીડિંગ.
તો નીચેનામાંથી કઈ કન્ડિશનને ઇમિડિયેટલી ટ્રીટ કરવી જોઈએ? તો આપણો જવાબ હશે કન્ટિન્યુઅસ બ્લીડિંગ. તો ક્લિયર મિત્રો હવે તો ઓપ્શન ડી ઇઝ ધ રાઇટ આન્સર, કન્ટિન્યુઅસ બ્લીડિંગ. તો આગળ વધીએ ક્વેશ્ચન નંબર 97 પર. વોટ ઇઝ ધ મોસ્ટ કોમન કોઝ ઓફ ડેથ ડ્યુ ટુ ડાયરિયા? તો મિત્રો આ પ્રશ્ન આપણે કોમ્યુનિટીના એમસીક્યુ જોયા હતા એમાં પણ ડિસ્કસ કરેલો હતો કે નાના બાળકો જે છે એમાં કોઝ ઓફ ડેથ ડ્યુ ટુ ડાયરિયાને લીધે જે ડેથ થાય છે એની પાછળનું મુખ્ય કારણ કયું છે? તો ઓપ્શન એ છે વોમિટિંગ, ઓપ્શન બી છે ડિહાઇડ્રેશન, ઓપ્શન સી છે એબડોમિનલ પેન એન્ડ ઓપ્શન ડી છે લિથાર્જી. તો મિત્રો ખાસ યાદ રાખજો કે બાળક જે છે ડાયરિયાને લીધે નથી મરતું, પરંતુ ડાયરિયાને લીધે જે ડિહાઇડ્રેશન થાય છે એને લીધે બાળકનું ડેથ થાય છે. તો ઓપ્શન બી ડિહાઇડ્રેશન ઇઝ ધ રાઇટ આન્સર. તો ક્લિયર મિત્રો હવે તો આગળ વધીએ ક્વેશ્ચન નંબર 98 પર. વિચ ઓફ ધ ફોલોઈંગ શુડ બી નર્સ મોનિટર ઇન અ ક્લાયન્ટ રિસીવિંગ ધ ટાડલાફિલ? એટલે કે ટાડલાફિલ હાલતું હોય એ વ્યક્તિમાં નર્સે નીચેનામાંથી કઈ બાબતનું મોનિટરિંગ કરવું જોઈએ? તો ઓપ્શન એ છે બીપી, બ્લડ પ્રેશર, ઓપ્શન બી છે યુરિન આઉટપુટ, ઓપ્શન સી છે યુરિન સ્પેસિફિક ગ્રેવિટી એન્ડ ઓપ્શન જી છે ટેમ્પરેચર. તો ખાસ યાદ રાખજો મિત્રો, જે પેશન્ટને ટાડલાફિલ ચાલતું હોય એ પેશન્ટમાં નર્સે એનું બ્લડ પ્રેશર મોનિટરિંગ કરવું જોઈએ. તો ક્લિયર મિત્રો હવે તો આગળ વધીએ ક્વેશ્ચન નંબર 99 પર. વિચ ઓફ ધ ફોલોઈંગ ક્લાયન્ટ શુડ બી નર્સ એસેસ ફર્સ્ટ? નીચેનામાંથી કયા પેશન્ટનું નર્સે સૌ પ્રથમ એસેસમેન્ટ કરવું જોઈએ? તો ઓપ્શન તમને આપેલા છે. અ ક્લાયન્ટ સફરિંગ ફ્રોમ અ ક્રોનિક સ્કિઝોફ્રેનિયા હુ ઇઝ વિડ્રોઅલ, ઓપ્શન બી છે અ ક્લાયન્ટ વિથ એન એક્યુટ એટેક ઓફ સિવિયર એન્ઝાઇટી, ઓપ્શન સી છે અ ક્લાયન્ટ વિથ એગોરોફોબિયા હુ સ્ટે ઇન હર રૂમ ઓલ ડેઝ એન્ડ ઓપ્શન ડી છે અ ક્લાયન્ટ વિથ ડિપ્રેશન કમ્પ્લેનિંગ ઓફ કોન્સ્ટિપેશન. તો નીચેનામાંથી કઈ કન્ડિશનમાં નર્સે તાત્કાલિક તેનું એસેસમેન્ટ કરવું જોઈએ? તો ઓપ્શન એ તમને આપેલો છે કે સ્કિઝોફ્રેનિયા વાળું પેશન્ટ કે જેમાં અત્યારે વિડ્રોલ સિમ્ટમ પ્રેઝન્ટ છે, એક પેશન્ટ કે જેને એન્ઝાઇટીનો સિવિયર એટેક આવેલો છે, એગોરાફોબિયા વાળું પેશન્ટ કે જે આખો દિવસ તેના રૂમમાં જ રહેશે, અને ડિપ્રેશન વાળું પેશન્ટ કે જેને કોન્સ્ટિપેશનની કમ્પ્લેન છે. તો ખાસ યાદ રાખજો મિત્રો, અ ક્લાયન્ટ વિથ એક્યુટ એટેક ઓફ એન્ઝાઇટી. તો અહીંયા ખાસ છે આ જે પેશન્ટ છે કે ક્લાયન્ટ વિથ એક્યુટ એટેક ઓફ સિવિયર એન્ઝાઇટી, આ પેશન્ટનો નર્સે ખાસ મેનેજમેન્ટ અથવા તો એસેસમેન્ટ સૌથી પહેલા કરવું જોઈએ. તો આગળ વધીએ ક્વેશ્ચન નંબર 100 એટલે કે આજનો લાસ્ટ પ્રશ્ન. તો આ લાસ્ટ પ્રશ્ન પર જતા પહેલા મિત્રો આઈ હોપ કે તમારે બધા પ્રિપેરેશન થઈ ગઈ છે. એક્ઝામ સમયમાં ખોટું ટેન્શન ના લેતા, તમે બધું વાંચેલું જ છે એવું જ મગજમાં રાખજો. આજુબાજુવાળો કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. ખોટી ચિંતા કરશો તો એની અસર તમારી એક્ઝામ પર થશે, અને એક્ઝામ પહેલા ખોટો કારણ વગરનો ઉજાગરો ના કરજો. એવું હોય તો કાલ સવારે વહેલા ઉઠીને પણ મહેનત કરજો અને રિવિઝન કરજો. તો આ બધી મારા તરફથી તમને રિક્વેસ્ટ છે. તો આઈ હોપ કે તમે સારું એવું પરિણામ મેળવશો, અને તમને મેક્સિમમ ઉપયોગી થવાના હેતુથી તમારા માટે છેલ્લે સુધી હું વિડીયો અપલોડ કરતો રહ્યો છું, જેનો પાછળનો મારો એક જ એમ હતો કે તમે આવનાર એક્ઝામમાં જ્વલંત સફળતા મેળવો અને પાસ થાવ અને સરકારી જોબ મેળવો. બસ અલ્ટિમેટલી મારો એ ગોલ હતો, અને ક્યારેક યાદ કરો એ આપણો અલ્ટિમેટલી ગોલ હતો. તો સર આગળ વધીએ આપણા આજના ક્વેશ્ચન નંબર 100 એટલે કે આજનો છેલ્લો ક્વેશ્ચન. વિચ ઓફ ધ ફોલોઈંગ નર્સિંગ ડાયગ્નોસિસ ઇઝ ધ પ્રાયોરિટી ફોર અ ક્લાયન્ટ વિથ સિકલ સેલ ડિસીઝ? સિકલ સેલ ડિસીઝ વાળા પેશન્ટમાં કયા નર્સિંગ ડાયગ્નોસિસને પ્રાયોરિટી આપવામાં આવે છે? તો ઓપ્શન એ છે સેન્સરી પરસેપ્ચ્યુઅલ અલ્ટરેશન, ઓપ્શન બી છે પેઇન, ઓપ્શન સી છે ફ્લુઇડ વોલ્યુમ એક્સેસ એન્ડ ઓપ્શન ડી છે યુનિલેટરલ નેગ્લેક્ટ. તો ખાસ યાદ રાખજો મિત્રો, સિકલ સેલ એનેમિયા વાળા પેશન્ટના નર્સિંગ ડાયગ્નોસિસમાં પેઇન જે છે એને સૌથી પહેલી પ્રાયોરિટી આપવામાં આવે છે. તો ક્લિયર મિત્રો હવે તો આઈ હોપ કે આ 100 માર્કની ટેસ્ટ આપ્યા પછી તમારો કોન્ફિડન્સ લેવલ વધ્યો હશે, અને આવો નવો કોન્ફિડન્સ લેવલ તમે આવતીકાલે પણ એક્ઝામમાં દર્શાવશો. અને સાથે સાથે એ તમારી આવતીકાલની એક્ઝામનું પેપર સોલ્યુશન પણ આ ચેનલ પર હું મૂકવાનો છું. તો આ બંને ચેનલ એટલે કે રાહુલ મકવાણા ગુજરાતી અને રાહુલ મકવાણા નર્સ બંનેને આજે સબસ્ક્રાઇબ કરીને નોટિફિકેશનનું બેલ આઇકોન દબાવજો. તો ત્યાં સુધી આપ સૌને હાર્ટલી બેસ્ટ ઓફ લક એન્ડ બેસ્ટ રીડિંગ ફ્રોમ રાહુલ મકવાણા ગુજરાતી એન્ડ રાહુલ મકવાણા નર્સ. તો મળીએ છીએ પેપર સોલ્યુશનના વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી આપ સૌને બેસ્ટ ઓફ લક એન્ડ બેસ્ટ રીડિંગ. થેન્ક યુ ઓલ ઓફ યુ.